પ્રજાને ત્રણ ભાગમાં વહેંચી શકાય. પ્લેટફોર્મ આપનારી પ્રજા, છત્રી આપનારી પ્રજા અને પ્લેટફોર્મ અને છત્રીની વચ્ચે ચાલનારી પ્રજા. જે નીચેના માણસો છે, જે સામાન્ય માણસો છે, એ પ્લેટફોર્મ તૈયાર કરતા હોય છે. જે ઉપરના માણસો છે એ છત્રી આપતા હોય છે. જે વચ્ચેના માણસો છે એ પેલા પ્લેટફોર્મ ઉપર ચાલતા હોય છે. પ્લેટફોર્મ તમને આધાર આપે છે, જ્યારે છત્રી છે એ તમને તાપથી બચાવે, તડકાથી બચાવે, વરસાદથી બચાવે, અનેક અનિષ્ટોથી બચાવે. તમારી પાસે જો પ્લેટફોર્મ ના હોય તો તમારા અસ્તિત્વને જ જોખમ ઊભું થાય. તમારી પાસે જો છત્રી ના હોય તો તમે કદી સુખી પ્રજા ના થઈ શકો. તમારું અસ્તિત્વ તો હોય પણ તમે સુખી પ્રજા ના થઈ શકો. એટલે જ્યારે પણ પ્રજાના સુખનું માપ કાઢવું હોય તો એના માટે આ બે અનિવાર્ય શરતો છે. એની પાસે પ્લેટફોર્મ કેટલું છે, એની પાસે છત્રીનું પ્રમાણ કેટલું છે. મારી સમજણ પ્રમાણે વ્યક્તિને ઓછામાં ઓછી 4 છત્રીઓ જોઈએ. મારે પ્લેટફોર્મની ચર્ચા અત્યારે નથી કરવી. આ જે 4 છત્રીઓ છે એને યાદ રાખ. સૌથી પહેલામાં પહેલી છત્રીનું નામ ઈષ્ટદેવની છત્રી, તમારા પરમેશ્વરની છત્રી, તમારા ભગવાનની છત્રી તમારા ઉપર હંમેશા તણાયેલી રહે છે. અને જો તમારા ઈષ્ટદેવની છત્રી તમારા ઉપર તણાયેલી રહેતી હોય તો જીતને તારે ગગન में उतने दुश्मन હોય, कृपा હોય श्री राम की तो बाल न बाका. છત્રી તણાયેલી હોવી. જે બીજી છત્રી છે ને એ તમારા સ્વજનોની છત્રી છે. ત્રીજી છત્રી છે એ તમારા સમાજની છત્રી છે. અને ચોથી છત્રી છે એ તમારા રાષ્ટ્રની છત્રી છે. આ 4 છત્રીઓ યાદ રાખ. પહેલામાં પહેલી જે છત્રી છે એ ઈષ્ટદેવની છત્રી છે, તમારા પરમેશ્વરની છત્રી છે, તમારા ભગવાનની છત્રી છે. એટલું તમે યાદ રાખજો, જેટલી શક્તિઓ તમને બહાર દેખાય છે એ તમામે તમામ શક્તિઓનું કોઈ કેન્દ્ર અંતર શક્તિ છે, કોઈ રહસ્યમય શક્તિ છે, કોઈ ગુપ્ત શક્તિ છે. જે શક્તિમાંથી સૂર્ય પ્રકાશે છે, કદાચ એક નહીં સેંકડો, હજારો, લાખો સૂર્યો પ્રકાશે છે. જે શક્તિના કણમાં, નખના એક ભાગમાં આવી કેટલી પૃથ્વીઓ છે, કેટલા બ્રહ્માંડો છે, કેટલી ઉર્જા જેમાં છે, એવી એક મહાન શક્તિ છે. તમારા સદભાગ્ય છે કે શક્તિનું નામ તમે ઉમા આપ્યું છે, મા ઉમિયા આપ્યું છે. હું ઘણી વાર કહું છું કે આપણા ત્યાં કેટલાક રિવાજો એવા છે જે રિવાજોનું ઉધાર પાસું એક તરફ રાખીએ તો એનું એક જમા પાસું પણ છે. અને જમા પાસું એ છે કે આખો કડવા પાટીદાર સમાજ આજે જો એકત્રિત થતો હોય એક છત્ર નીચે તો એ છત્રનું નામ છે મા ઉમિયા. લેવા પાટીદાર સમાજ છે, બીજા ઘણા સમાજો છે, પણ એમની પાસે આવું એક સર્વમાન્ય ઈષ્ટ તત્વ નથી. તમે જ્યારે 18મી શતાબ્દીનો ઉત્સવ ઉજવ્યો ઊંઝામાં, અને ઉત્સવમાં પહેલા દિવસે કે બીજા દિવસે હું આવેલો, મેં ભાગ લીધો. મને એમ લાગ્યું કે ત્યારથી આખા કડવા પાટીદાર સમાજનું કલેવર બદલાવા માંડ્યું. એક બહુ મોટી જાગૃતિ આવી. તમારા નેતૃત્વ ઉપસ્યા, તમારા દાતાઓ ઉપસ્યા, તમારી બુદ્ધિ ઉપસી, અને તમને એમ એક થયું કે વર્ષોથી, સદીઓથી કચડાયેલા, દબાયેલા, પીડાયેલા, જેનામાં સર્વસ્વ હોવા છતાં જે શૂન્ય થઈને રહેલા એ લોકો જાણે આળસ મરડીને બેઠા થયા. હું તમારા વખાણ કરવા માટે નથી કહેતો,
પણ આ એક વાસ્તવિકતા તમને કહું છું. મેં દુનિયાની પ્રજાઓનું અધ્યયન કર્યું છે. મારા પુસ્તકો વાંચશો તો તમને ખબર પડશે. મેં દુનિયાની ઘણી પ્રજાઓનું અધ્યયન કર્યું છે. અમેરિકા બનતા પહેલા 200 વર્ષ ગુલામ રહેવું પડેલું, અને 200 વર્ષના બાકીના ઇતિહાસમાં આજે અમેરિકા બન્યું છે. આ જ દશા અંગ્રેજો 500 વર્ષ ગુલામ રહેલા. 500 વર્ષ સુધી એમને ગુલામી ભોગવી પડેલી, અને અંગ્રેજી ભાષાની કોઈ વેલ્યુ નથી. એમના ઉપર ફ્રેન્ચોએ, રોમનોએ, બીજા લોકોએ રાજ કર્યું. આવી જ દશા જાપાનની, આવી જ દશા કોરિયાની, દુનિયાની બધી પ્રજામાં. અને જ્યારે પ્રજા વિકસિત થતી હોય છે તો એ વિકાસ માટે પણ બહુ લાંબા વર્ષો માંગતી હોય છે. પણ હું છેલ્લા 40 વર્ષથી જોઉં છું, માત્ર 40 વર્ષ, અને 40 વર્ષમાં પાટીદાર સમાજે જે વિકાસ કર્યો છે, જે ગજુ બહાર કાઢ્યું છે, દુનિયાની કોઈ પ્રજા આટલા ટૂંકા વર્ષમાં બહાર ગજુ કાઢી નથી શકતી. અને આની વિશેષતા એ છે કે સરકાર એના પડખે નથી, એને કોઈ અનામત નથી, એને કોઈ સબસિડી નથી, એને કોઈ બીજા પ્રકારના રાજકીય લાભો નથી. આ રાજકીય ગેરલાભો એને ઘણા મળતા હોય છે, કારણ કે એની લીલાશ જોઈને ઘણાને દુઃખ થતું હોય છે. એના ગેરલાભો તો એને મળતા હોય છે. પણ એ 40 વર્ષમાં જેના ભણતરની ત્રીજી પેઢી આજે ચાલી રહી છે. સયાજીરાવ ગાયકવાડનું ભલું થજો કે ગાયકવાડી સ્ટેટમાં ઘણી જગ્યાએ એમણે પ્રાથમિક શિક્ષણને અનિવાર્ય બનાવ્યું. તમે ઇતિહાસ જોશો તો તમે 3 કે 4 પેઢીએ ભણવાનું શરૂ કર્યું, અને પહેલી પેઢી તો 3-4 ચોપડી ભણી, બીજી પેઢી વળી ભણીને માસ્તર થઈ, શિક્ષક થઈ, ત્રીજી પેઢી પછી મામલતદાર કે ડોક્ટર કે થઈ. આજે ચોથી પેઢી તમે જુઓ તો ચોથી પેઢી ક્યાં ઓલરાઉન્ડર થઈ ગઈ. એ મંત્રી છે, એ કવિ છે, એ લેખક છે, એ આર્કિટેક્ટ છે, એ એન્જિનિયર છે, એ સ્થપતિ છે, એ ઉદ્યોગપતિ છે, એ શું નથી માત્ર 4 પેઢીમાં. અને હું એમ માનું છું કે છેલ્લા 40 વર્ષમાં જો બહુ મોટામાં મોટી ક્રાંતિ થઈ હોય તો એ 2 ક્રાંતિઓ છે. જે બિલકુલ ખેડૂતના દીકરા હતા એ આજે ઉદ્યોગપતિ, વ્યાપારી થયા છે, અને જે મજૂર હતા એ મજૂરના દીકરાઓ આજે ઓફિસર થયા છે. આ 2 મોટી ક્રાંતિ છે. 2 મોટી ક્રાંતિમાં મજૂરના દીકરાને ઓફિસર બનાવવા માટે સરકારી બેકિંગ મળ્યું, સરકારી પુશિંગ મળ્યું, સરકારી લાભો મળ્યા, જરૂર હતા, હું એમાં સંમત છું. પણ જે ખેડૂતના દીકરા હતા, જે બાપના 12માની પાછળ ફના થતા હતા, માના 12માની પાછળ ફના થતા હતા, જે હંમેશા દેવાદાર ને દેવાદાર, જેના 12માનો હિસાબે ગામનો 2 વાણિયા લખતા હતા, અને એ જે વ્યાજ ચડાવે એમને ભરવાનું હતું, જેમની બુદ્ધિ ઉપર લોકો કટાક્ષ કરતા હતા, બેસો બેસો પટેલ, હવે તમે તો બળદના પૂંછડા આંબળો, આ કામ તમારું નહીં, એવા કટાક્ષ કરતા હતા. એવા ખેડૂતોના દીકરા માત્ર 20-25 વર્ષના ગાળામાં આજે સુપર કક્ષાએ એવરેસ્ટના શિખર ઉપર પહોંચ્યા. આને હું બહુ મોટામાં મોટી ક્રાંતિ માનું છું. એક ક્રાંતિમાં સરકાર સાથે છે, જ્યારે બીજી ક્રાંતિમાં માણસ પોતે જ બેઠો થયો છે, કોઈની મદદ વિના. માત્ર એને તકો મળી, માત્ર એને ચાન્સો મળ્યા. તમે સૌરાષ્ટ્રના પટેલોને જઈને જોજો. એક ટાઈમે જ્યારે આ આખું સૌરાષ્ટ્ર દરબારિયું સૌરાષ્ટ્ર હતું, એક ગામ ઉપર 2-3 દરબારો રાજ્ય કરતા હોય, ત્યારે પટેલોની દશા તમે જોજો. એમને વેઠ કરવી પડે. સારા બળદ ના રાખી શકે, સારી ભેંસ ના રાખી શકે, સારું ઘોડું ના રાખી શકે, ઘરમાં સારું ગોદડું ના રહેવા દે, અને પીતા ફફડતા કાળી મજૂરી કરનાર. અને છતાં એના ઘરમાં જે આવ્યું એ ખરું, રસ્તામાંથી કેટલું લૂંટાઈ જાય, કેટલું ખેંચાઈ જાય. અને ખેંચનારાઓમાં અમારે નાગા બાવાઓની જમાત પણ એટલું જ કામ હતું. ગામમાં આવે એટલે 50-60 પહેલા જ પૂછે, પટેલ કહા હૈ, પટેલ કહા હૈ. પટેલ બિચારા ભાગીને ખેતરમાં સંતાઈ ગયા. કારણ કે પટેલ છે ને, પેલાને જોતી હોય કાળી રોટીને ધોળી દાળ જોતી હોય, અને પટેલના ઘરમાં પીળી દાળનું ઠેકાણું ના હોય. રઈ, મેથી, હિંગ, કોકમ, એ તો બધું હમણાં 25-30 વર્ષથી, પહેલા ત્યાં ગામડામાં કોઈને ખબર નથી કે આ હિંગનો વઘાર કેવો થાય. 2 ઘરવાણિયા બ્રાહ્મણના હોય, કદાચ એ હિંગ વઘાર કરી જાણે, બાકી આ સામાન્ય પ્રજાને તો કશી ગતાગમ નહીં.
હું ઘણી વાર વિચાર કરું કે એક માણસના ઉપર કેટલી જળોયો લાગેલી, કેટલી જળોયો. આજે એમાંની ઘણી જળોયો આખી ભારત માતાને વળગી છે. આખી ભારત માતા નખ શીખ જળોયોથી એવી ભારત માતા એનિમિક થઈ ગઈ છે, એને એનિમિયા થઈ ગયો છે. કારણ કે જાત જાતની એમાં બફોર્સની મોટી જળોયો ખરી, પછી બીજી જળોયો ખરી, ત્રીજી એ ખરી, અમે ખરા, તમે ખરા, કોઈને કોઈ રીતે આ ભારત માતાની જળોયો તમે ગણવા બેસો તો તમને વેદના થશે કે આ મારી ભારત માતા. શક્તિ હોય તો ઉખેડીને ફેંકો, પરાક્રમ વિના એ ના થઈ શકે. તમે નજરે જોતા હોય પણ તમે જળોઈને ના ઓળખી શકો. જેનામાં પરાક્રમ હોય એ જ આ લોહી ચૂસાવાનું બંધ કરાવી શકે, અને પરાક્રમ હોય એ જ રાજ્ય કરી શકે. જેનામાં પરાક્રમ ના હોય એ રાજ્ય ના કરી શકે. વલ્લભભાઈ પટેલે ભલે એમને 2 કે 3 વર્ષનો ચાન્સ, 2.5 વર્ષનો ચાન્સ મળ્યો. લાલ બહાદુર શાસ્ત્રીને 18 મહિનાનો ચાન્સ મળ્યો, પણ એને ઘણી જળોયો ઓછી કરી નાખી. પણ પછી તો જાણે કે એવું જ થયા કરે. ખબર નહીં આપણી રાજ વ્યવસ્થા, આપણી ધર્મ વ્યવસ્થા, આપણી સમાજ વ્યવસ્થા જાણે જળોયો વિના જીવી જ નથી શકતી. તમારી પાસે શું નથી, જે છે એને વાવી જાણો. તમે ખેડૂતો છો, તમને વાવતા આવડે છે, તમે વાવી જાણો, 1નું 1000 કરો. અહીંયા વાવવાનું કામ થવાનું છે, એટલે હું આવ્યો છું. અહીંયા વાવવાનું કામ થવાનું છે. તમારા બાળકોને ભણાવવાનું કામ એ વાવવાનું કામ છે. તમારી બહેનો વિધવા ત્યક્તા થઈ હોય, દુઃખી થઈ હોય, એમના માટેનું એક પ્લેટફોર્મ ઊભું કરવું જીવન માટેનું, એ વાવવાનું કામ છે. વધારે ચર્ચા નહીં કરું, પણ એટલું યાદ રાખજો, સૌથી પહેલામાં પહેલી જે છત્રી છે એ છત્રીનું નામ છે પોતાનો ઈષ્ટદેવ. એ છત્રીના જોડે નરસિંહ મહેતા આખી જિંદગી ખડતાલ વગાડતા હસતા જીવ્યા. તમારે ચહેરા જ જોવા હોય તો જોજો, તમે ખાસ અધ્યયન કરીને જોજો. મેં તો ખૂબ અધ્યયન કર્યું છે. જે આધ્યાત્મિક વ્યક્તિ છે ને એના ચહેરા ઉપર એક મસ્તી હોય છે, એક છટા હોય છે. મોટા ભાગે મેં જોયું છે પૈસાદાર માણસોના ચહેરા જ્યારે જુઓ ત્યારે ઉતરેલા ને ઉતરેલા. જ્યારે જુઓ ત્યારે એમના ચહેરા ઉપર ચિંતાની રેખાઓ, આંખો ઉતરેલી હોય, વ્યગ્ર મન હોય. એનું એક કારણ છે. હું પૈસાની નિંદા નથી કરતો, હું પૈસાનો વિરોધ નથી કરતો. પૈસો છે તો આજે આ સંકુલ ઊભું થવાનું છે. જે લોકો લાખો રૂપિયા આપે છે એમને તો વંદન કરવા જોઈએ. પૈસાનો હું વિરોધી નથી, પણ પૈસો છે ને એ કદી પણ ચિંતા વિનાનો હોતો નથી, કદી પણ ચિંતા વિનાનો નથી. એ આવે એટલે એની સાથે ચિંતા આવવાની જ. અને સત્તા છે ને એ કદી શત્રુ વિનાની હોતી નથી. તમે ખુરશી ઉપર બેસો ને એવી ઈચ્છા રાખો કે મારા કોઈ શત્રુ ના હોય, એ કદી બની શકે. અને બીજી એક વાત તમને કહું છું કે જિંદગીમાં તમારે 1-2 શત્રુ ના હોય તો જીવન જ રસ જ નહીં આવે. શત્રુ વિના તો કોઈ જીવન હોતું હશે? તમારી મર્દાનગીને ખીલવવાનું કામ તમારા શત્રુઓ કરતા હોય છે. કારણ કે મર્દાનગી ત્યારે ખીલતી હોય છે. હવે બધા જ હાર પહેરાવનારા હોય તો એમાં મર્દાનગીની જરૂર જ ક્યાં છે? બેઠા બેઠા પહેર્યા જ કરો. પણ સામેથી જે પડકાર ઉભા થતા હોય છે ને, એ પડકાર તમારી શક્તિને ખીલવતા હોય છે. એટલે પૈસો છે ને એ શત્રુ, એ ચિંતા વિનાનો હોય નથી. એક બીજી વાત યાદ રાખજો, પૈસો અને પોલ્યુશન બે સાથે ચાલતા હોય છે. સુરતમાં કેમ લોકો રહેવા આવે છે? આટલા ધુમાડા, આટલો ઘોંઘાટ. પંચમહાલમાં જઈને રહેતો, બનાસકાંઠામાં જઈને રહેતો, કોઈ ઘોંઘાટ નહીં, કોઈ ધુમાડો નહીં. પણ એ સમજી લેવાનું, કોઈ રોજીએ નહીં હો. પછી હવા જ ખાવાની, હવા સિવાય બીજું કઈ ખાવાનું ના મળે. ઇષ્ટની સાથે કેટલાક અનિષ્ટો અનિવાર્ય સંકળાયેલા હોય છે. એમ પૈસો છે, ન્યુયોર્ક, શિકાગો વગેરે મોટા મોટા શહેરોમાં જાઓ, રોજી મળે, પણ સાથે સાથે એના અનિષ્ટો પણ છે. મુંબઈ, કલકત્તા જાઓ તો રોજી મળે, ધંધો ખીલે, બધું થાય, પણ એની સાથે એની ઉધાર બાજુ પણ છે. સુરત છે, એમ કહેવાય છે કે મોંઘામાં મોંઘું શહેર ગુજરાતમાં સુરત છે. આખા એશિયા ખંડનું મોંઘામાં મોંઘું શહેર સુરત છે. અને એક બીજી વાત તમે યાદ રાખજો
જ્યાં જેટલી મોંઘવારી હોય ત્યાં એટલું જ જીવન હોય. મોંઘવારી ખતમ થાય એની સાથે જીવન ખતમ થઈ જશે. મંદી બહુ મોંઘી હોય, તેજી મોંઘી ના હોય, મંદી જ મોંઘી હોય. પછી 2 રૂપિયા કિલો શાક આપતું હોય પણ 2 રૂપિયા લાવવા ક્યાંથી? અત્યારે આ હીરા ઘસનારા શું કે છે, લાવ ભાવ તો પૂછવાનો જ નહીં. આ શાકવાળીઓ કે છે જાઓ જાઓ તમારું કામ નહીં, તો હીરા ઘસનારા લેશે. જાપાન દુનિયાનું સૌથી મોંઘામાં મોંઘું સ્ટેટ છે. હમણાં થોડા દિવસ રહી આવ્યો, મેં એક એપલ ખરીદ્યું, 30 રૂપિયાનું એક એપલ, સફરજન 30 રૂપિયાનું. એક આવડી શકરટેટી લીધી 250 રૂપિયાની, 250 રૂપિયાની સફરટેટી, પેલું શકરટેટી. મેં કહ્યું આવી બન્યું ભાઈ આપણું તો. પણ છતાં એ જીવે છે અને સુપર પ્રજા થઈને જીવે છે. એ ભૂખે નથી મળતી. ભિખારી કોઈ જોવા નથી મળતું, કોઈ જગ્યાએ ભિખારી જોવા નથી મળતું. એટલે મોંઘવારી છે ને એ એક મોટો દોષ છે, પણ એનો સૌથી મોટામાં મોટું જમા પાસું એ છે કે એમાં એક ચેતના હોય છે. એમ પૈસો અને પોલ્યુશન બે સાથે રહેતું હોય છે. તમે એવી ઈચ્છા રાખો કે આ સુરતમાં તમામ ભૂંગળા બંધ કરી નાખો, તમામ સાંચાઓ બંધ કરી નાખો, તમામ પોલ્યુશન બંધ કરી નાખો, પછી સુરતની સમૃદ્ધિ ના રહી શકે. પછી બનાસકાંઠા અને પંચમહાલ અને સુરતમાં કશો ફરક નહીં રહે. આ બંને અનિવાર્ય છે. એમ છેલ્લા 40 વર્ષમાં, એમાંય છેલ્લા 25 વર્ષમાં આ પ્રજાએ જે કાઠું કાઢ્યું છે, ક્યાંથી ક્યાં એક ખેડૂત અને ખેડૂતનો આજે વેપારી ને વેપારીનો ઉદ્યોગપતિ, ઉદ્યોગપતિ એટલે દુનિયાભરનો ઉદ્યોગપતિ. આજે લંડનમાં, ઇંગ્લેન્ડમાં વેપાર ગુજરાતીઓના હાથમાં આવવા માંડ્યો છે. અમેરિકાના સ્ટોરો ગુજરાતીઓ લેવા માંડ્યા છે. મોટેલો તો બધી પટેલોની જ થઈ ગઈ છે. અમારે સુરતના પટેલો જુઓ તો બધા મોટેલ ને પટેલ. એક અમેરિકન ભાઈએ કહ્યું મને કે આપ મોટેલ ને પટેલ એનો શું મેળ? મેં કહ્યું કોઈ 1000મા જન્મમાં ભગવાને નિર્ણય કર્યો હશે કે તમારે 1000 જન્મ પછી મોટેલોના માલિક થવાનું છે, એટલે આ બે મેળ કર્યો છે. મારે એક જ વાત કહેવાની છે, તમારી પાસે સ્વયંમાં કંઈક છે અને જેને સ્વયંમાં કંઈક હોય એને બેઠો નથી કરવો પડતો હોતો, એને તક આપવાની હોય છે. અત્યાર સુધી તમે બેઠા નતા થયા એનું એક કારણ હતું કે તમને દબાવી રાખવામાં આવે છે. તકની તો વાત જવા દો, પણ તમને બેઠા થવાનો ચાન્સ નથી. અને એનું એક મૂળ કારણ છે તમારી પાસે એક ઈષ્ટદેવ છે, માં ઉમિયા છે. એના ઇતિહાસમાં મારે નથી ઉતરવું. એટલું હું તમને કહું કે ઉમિયાના નામે આખો કડવા પાટીદાર સમાજ, અને હું માનું છું ત્યાં સુધી કડવા પાટીદાર સમાજના પેટા સમાજો એટલે લાલચૂડા સમાજ, કાળાચૂડા સમાજ, બીજા બધા પણ જે હશે કોઈ પ્રસંગવશ જુદા પડી ગયેલા થોડા ઘરો, એ આજે બધા એક સમીકરણ થઈ રહ્યું છે, કે એકીકરણ થઈ રહ્યું છે. તે એટલે સુધી એકીકરણ થઈ રહ્યું છે કે હવે તો લેવા અને કડવા પણ એક થાવ. બીજા બધા મતિયા હોય કે પેલા હોય કે બીજા હોય, બધા એક થાવ. જ્યારે આજે ધ્રુવીકરણ થઈ રહ્યું છે અને ધ્રુવીકરણના દ્વારા જ્યારે એક રાજકીય શક્તિ ઉત્પન્ન થઈ રહી છે, ત્યારે તમે એની ઉપેક્ષા નહીં કરી શકો. હું નથી ઈચ્છતો કે આ દેશની અંદર કોઈ પ્રકારનો કોમવાદ ઉભો થાય. હું એવું નથી ઈચ્છતો. હું ઈચ્છું છું કે આખો દેશ માત્ર ભારતીય રૂપથી બને. પણ જે રીતે ઘડતર થયું છે, જે રીતે નકશો ખેંચાયો છે, આજે ચૂંટણીમાં પહેલા જોવામાં આવે છે કે સુરતમાં કોને સીટ આપવી, કઈ કોમના વોટ વધારે છે. અને આ એક પાર્ટીની તમામ પાર્ટીને આ વિચાર કરવો પડે છે. આજે પોરબંદરમાં જો ગાંધીજી ઉભા રહે ને કોઈ ખારવાના સામે, કોઈ મેરના સામે, તો ગાંધીજીની ડિપોઝિટ જપ્ત થઈ જાય. આખા દેશનું રાજકારણ આ રીતે વાળ્યું છે. આ સારું નથી થયું, પણ વળી ચૂક્યું છે. અને જે વળી ચૂક્યું છે એક વાસ્તવિકતા છે, અને જે વાસ્તવિકતા છે એને કોઈને કોઈ રીતે તમારે નોંધ લેવી પડે, સૌને નોંધ લેવી પડશે. એટલે પહેલી છત્રી છે એ પોતાના ઈષ્ટદેવની છે. અને ઈષ્ટદેવનો અર્થ જરા વ્યાપક અર્થમાં હું કરું તો ધર્મની છત્રી છે. હિન્દુ પ્રજાને ધર્મની છત્રી મળી છે. જાઓ મુસ્લિમને જઈને પૂછજો, પારસીને જઈને પૂછજો, જૈનને જઈને પૂછજો, ક્રિશ્ચનને જઈને પૂછજો. એમણે એમના અનુયાયીઓ માટે જે છત્રી ઊભી કરી છે એ છત્રી હજુ હિન્દુ પ્રજાને નથી મળી. ધર્મની છત્રી. યુગાન્ડામાંથી જયારે સ્થળાંતર કરવાનો પ્રસંગ આવ્યો
એ ગાંડામાંથી ઘણા માણસોએ તો ભારત જોયેલું નહીં, 4 પેઢીથી ત્યાં વસી ગયેલા. ક્યાં જવું? ઈદી અમીને કહ્યું 2 મહિનામાં મારો દેશ ખાલી કરો. જવું ક્યાં? કેટલાક હોંશે ભારત આવ્યા. અહીંયા એરપોર્ટ ઉપર કોઈ અમને આવકારનાર નહીં, કોઈ ભાવ પૂછનાર નહીં. ક્યાં જવું? પૈસા લૂંટી લીધા. એ વખતે જે ખોજા હતા ને એ ખોજા માટે આગા ખાને વ્યવસ્થા કરી કેનેડામાં. કેનેડાના પ્રધાનમંત્રીને મળીને કહ્યું કે આ ઈસ્ટ આફ્રિકામાં જેટલા ખોજાઓ છે બધાને તમે કેનેડામાં વસાવો, ખર્ચો બધો હું આપીશ, એની બધી જવાબદારી મારી છે. બધા ખોજાઓ મારા ભાઈઓ હતા, પહેલા હિન્દુ હતા, તમારા ભાઈઓ હતા, બધા સીધા કેનેડા. આજે કેનેડામાં બહુ સારું જીવન જીવે છે, વ્યાપારી પ્રજા છે, બહુ સુખી છે. કારણ કે એને ધર્મની છત્રી મળી. એના ધર્મગુરુએ એના ઉપર જયારે જરૂર હતી ત્યારે દક્ષિણા લીધી. એ ખોજાઓએ એમના પગમાં ભેટ આપી, પણ જયારે જરૂર પડી ત્યારે એ જ દક્ષિણા એમને પાછી આપી. અત્યારે હું બેઠો છું, તમે ચિંતા ના કરશો. આપણા દુર્ભાગ્ય છે કે જેવી છત્રી એક મુસ્લિમને મળે છે, જેવી છત્રી એક ખોજાને મળે છે, જેવી છત્રી એક જૈનને મળે છે. અહીં ગુજરાતમાંથી એક બસ ગયેલી અને ત્યાં સમિત શિખરજી જવા માટે રસ્તામાં લૂંટાઈ તો ગઈ, પણ 2 કે 3 માણસોને પેલા લોકો કિડનેપ કરી ગયા, પકડી ગયા, ઉપાડી ગયા ડાકુઓ. અને 3 છોકરાઓ ઉપાડી ગયા. એના પરિણામે આખા દેશના જૈનોએ હડતાલ પાડી, સરકાર ઉપર દબાણ લાવ્યું, ગમે તે રીતે અમારા 3 માણસોને છોડાવો. 2-3 દિવસમાં છોડાઈ દે. આ પ્રજા પાસે શસ્ત્ર નથી, આ પ્રજા કોઈ તલવાર લઈને ફરનારી પ્રજા નથી, પણ તે છતાં એ પોતાના માણસ ઉપર એક છત્રી ધરે છે. એના પ્રભાવની, એના પૈસાની, એની લાગવગની, અને એના કારણે એનો એક છોકરો છે એ છૂટીને આવી શકે છે. તમારા 3 માણસો પકડાયા હોત તો આજે કેટલાય પકડાય છે, કેટલાયને મકાનો ખાલી કરવા પડે છે. ખબર છે? અમદાવાદના કેટલાય એરિયામાંથી પ્રજા ભાગી રહી છે. બીજા શહેરોમાં પણ આવું થતું હશે, પણ એના ઉપર કોઈ છત્રી છે. અને જ્યારે છત્રી નથી તો એ છત્રી આપણે ઊભી કરવી પડશે. નહીં તો તમારો ધર્મ માત્ર દક્ષિણા લેનારો ધર્મ છે. દક્ષિણા ભરપૂર આપો, પણ જ્યારે સમય પડે ત્યારે એ જ દક્ષિણા છત્રી બનીને પાછી આપવી, તો એ ધર્મને કદી આંચ નહીં આવે. પણ માત્ર કાળી રોટીને ધોળી દાળ ઉભરાવી જ જવાનું હોય અને ભૂંડા દિવસોમાં પણ જો કઈ મદદ કરવાની ન હોય તો તમારે સૌએ શાંતિથી આખા ધર્મના સ્વરૂપ ઉપર ફરીથી વિચાર કરવો. ઈષ્ટદેવ અને ઈષ્ટદેવની સાથે ધર્મની બીજી જે છત્રી છે એ તમારા સ્વજનોની છત્રી છે. તમને હિંમત છે? મારા કુટુંબ છે. એક માણસ બજારમાં ફરતો હોય છે, એક બેન ફરતી હોય છે, બજારમાં ફરતી હોય છે, અડધી રાત્રે ફરતી હોય છે. એના મનમાં એક આત્મબળ હોય છે, કોઈ મને હાથ તો અડાડી જોઈએ. મારે 4 ભાઈઓ છે અને 4 ભાઈઓ છે ને એ પાંડવોના જેવા છે, ચામડું ખેંચી નાખે એવા છે. બસ આનું નામ છત્રી છે. એ જંગલમાં જતી હશે તો એના ઉપર કોઈ હાથ નહીં ઉપાડી શકે, એના ઉપર કોઈ આંખ નહીં ઉપાડી શકે. પણ છત્રી વિનાની હશે ને તો ઘરમાં આવીને લોકો ખેંચી જશે. બહાર તો વાત જવા દો, પણ તમારા ઘરમાં બેસીને ખેંચી જશે. કારણ કે એ તો બાપડી છે, એ તો બિચારી છે. એના પતિ હશે કે એના ઘરના માણસો હશે ને તો એ બધાને પણ કાઢી મૂકશે, કારણ કે છત્રી વિનાની છે. આ તો જીવન છે ને જીવનમાં તમારા કુટુંબનું એક છત્ર હોવું. મેં એવા ઘણા કુટુંબ જોયા છે. 50 માણસનું કુટુંબ હોય, 100 માણસનું કુટુંબ હોય. એકની પેઢી કાચી પડે ને તો બીજા લોકો ભેગા પૈસા કરીને 2 લાખ રૂપિયા આપી દે. એની પેઢી ડૂબવી ના જોઈએ. 25,000 50,000 ભેગા કરીને એને રાતોરાત 2 લાખ રૂપિયા આપે. તું અમારો ભાઈ છે, અમારા કુટુંબનો છે, તારી પેઢી કાચી ના પડવી જોઈએ. તને મળે ત્યારે આપજે, અને ના મળે તો કઈ નહીં. હવે લોકો બીજા જ બધા પડાવી જાય છે. પેલા ઇન્કમટેક્સ સાહેબ વાળા આવીને પડાવી જાય છે, એના કરતા પોતાના સગા ભાઈને આપો. જાતના લોકો અત્યારે તો કેટલી જાતના બધા પડાવનારા નીકળ્યા છે. મહારાષ્ટ્રમાં તો તમારે જીવવા માટે પેલી સેના આવે એને આપો, પેલી સેના આવે એને આપો, પેલી સેના આવે એને આપો. સુરતમાં હશે થોડું ઘણું.
આ વધવાનું છે, ઘટવાનું નથી. હું તમને કહી દઉં છું, આ અરાજકતા વધવાની છે. હા, કોઈ સારા લક્ષણ નથી, પણ પેરેલલ એક સાથે કેટલાય વસૂલ કરનારા નીકળે. અમદાવાદમાં એક ટાઈમ એવો હતો કે પેશવાએ ટેક્સ વસૂલ કરે અને મોગલોય ટેક્સ વસૂલ કરે, પેલાએ વસૂલ કરે, પ્રજા મરે વિચારી થઈ. એટલે બીજી જે છત્રી છે ને એ તમારા સ્વજનોની છે, તમારા કુટુંબીઓની છે. તમારા કુટુંબને તોડશો નહીં, મારી એક ખાસ ભલામણ છે. તમારે ત્યાં પ્રસંગ હોય, ભાઈ રીસાયો હોય, ભાભી રીસાઈ હોય, કોઈ નજીકનો માણસ રીસાયો હોય, એને પગે પડજો, હાથ જોડજો, પણ એને લઈ આવજો. પોતાના કુટુંબને ના તોડશો. અને સામા પક્ષે હું તમને કહું છું, કુટુંબ તોડવાનું પાપ ના કરશો. તમે એટલા માટે કુટુંબી બન્યા છો, ખરા ટાઈમે જ રીસાવાનું કામ કરો છો, જ્યારે કંઈ હોય ત્યારે જ રીસાવાનું કામ કરો છો. કેટલાક માણસોની તો ખાસિયત હોય છે, દરેક પ્રસંગે રીસાવું જ, કારણ કે પનોતી છે. એ માણસ નથી, પણ એ પનોતી છે. અરે આ પ્રસંગે તું આનંદથી ભાગ લે, ઉત્સાહથી ભાગ લે. તારા સગાનો પ્રસંગ છે ને દીપાવી આપ, કઈ ને કઈ બહાનું કરીને એ રીસાવાના જ. એટલે આ એક બીજી છત્રી છે, અને બીજી છત્રીનું નામ છે તમારા સ્વજનોની છત્રી, તમારા કુટુંબીઓની છત્રી. પોતાના કુટુંબને ભેગા રાખો. 12 મહિનામાં વગર કારણે પણ 2-3 જમણવાર તો કરવા, આખા કુટુંબને જમાડવું, ભાણેજોને, ભાઈઓને, બધાને બોલાવવા. રોટલાની કઢી કરવી. રોટલાની કઢી શું કામ કરો? હવે તો બધું ભગવાને આપ્યું છે, પણ કદાચ શક્તિ ના હોય તો રોટલાને કઢી કરવી, પણ કુટુંબને ભેગું કરવું. એમાંથી એક શક્તિ ઉભી થતી હોય છે, એક છત્રી છે. ઘણી વાર હું લોકોને કહું, તમે 12,000 રૂપિયાના દાન આપી આવો છો, લાખો રૂપિયા આપી આવો છો, તમારા કુટુંબમાં એક માણસ નોકરી વિના, એક વિધવા ટ્રસ્ટોમાં ફરી ફરીને અનાજ લે છે, તમને શરમ નથી આવતી? તમે એના ઉપર છત્રી કરો. એમાં એની આબરૂનો પ્રશ્ન નથી, તમારી આબરૂનો પ્રશ્ન છે. આ બાઈ કોના કુટુંબની? આગળ ફલાણા કુટુંબની. ફલાણા કુટુંબની? આટલા પૈસાદાર માણસો. મારે આશ્રમમાં એક માણસ જમવા આવતા, કલકત્તામાં, કરોડાધિપતિ, અને બીજો ભાઈ અન્ન ક્ષેત્રમાં જમે. તે બિચારો રોજ 4 માઇલ ચાલીને આવે, જમે ને જમીન પાછો જાય. પછી જયારે એના ભાઈને મળવાનું થયું, મેં એને વાત કરી, જો તારો ભાઈ 9 વર્ષથી મારે ત્યાં જમે છે, ભલે જમે, તમારું છે, મારું શું છે? પણ પ્રશ્ન એ છે, તારા કરોડો રૂપિયા, તું લાખો રૂપિયાનો માલિક છે ને તારા ભાઈ ઉપર છત્રી નથી કરી શકતી. મને કે એનો સ્વભાવ સારો નથી. હું માની લીધું કે એનો સ્વભાવ સારો નથી, પણ એનો સ્વભાવ સારો નથી એમાં તું એને રોટલા નથી આપી શકતો. આ તો તારે શરમાવાની વાત છે. તમારા કુટુંબ ઉપર છત્રી રાખો. જો તમે મોટા હો તો નાના ઉપર છત્રી રાખજો, એને ધંધે વળગાડજો, એને લાઈને વળગાડજો. એમાં તમારું કુટુંબ સુખી થશે, ગૌરવવાળું થશે. ત્રીજી છત્રીનું નામ સમાજ છે. એની ચર્ચા હમણાં નથી કરવી, છેલ્લે કરવી છે. ચોથી છત્રી છે ને એ રાષ્ટ્રીય છત્રી છે. તમારું એક નેશન છે, તમારું એક રાષ્ટ્ર છે. તમે આખી દુનિયામાં ફરતા હો, ગમે ત્યાં હો, પણ તમને એમ લાગવું છે કે મારા પાછળ એક મારા રાષ્ટ્રની, મારા ઉપર એક છત્રી છે. મને કોઈ પકડશે, મને કોઈ કંઈ કરશે તો તરત જ મારા માટે રક્ષણ કરનારા આખું એક રાષ્ટ્ર છે, હયાત. જાપાનની એક બહુ પ્રસિદ્ધ ઘટેલી ઘટના હું તમને કહું. વર્ષો પહેલા જયારે અમેરિકામાં કલર બાર ચાલે, એવો કલર બાર ચાલે કે ગોરા લોકોની હોટલની અંદર કોઈ બીજાને ઉતરવા ના દે. આજે તો ઘણું સારું છે, અને આ ગોરા માણસો પાસેથી એક વાત શીખવા જેવી છે. એ લોકો બહુ જલ્દી ચેન્જ કરે છે, બહુ જલ્દી ચેન્જ કરે છે, એટલે એ સુપર પ્રજા થઈ છે. ફોર્ડ કંપની 1 વર્ષમાં 3 મોડલ તૈયાર કરે ગાડીના. આપણી બિરલાની કંપની છે, 40 વર્ષનું એમ્બેસેડર એમને એમ ચાલે છે. 40 વર્ષ પછી પણ એમાં લખે માર્ક 3, માર્ક 4, ડિલક્સ, પણ એમાં કશું ડિલક્સ જેવું કશું હોય જ નહીં. ઉપર લખ્યું હોય, બાકી જે હોય એનું એ જ. પરિવર્તન નહીં, સમજજો. અને ચેન્જ કરે છે એટલે એ દુનિયામાં ટક્યા છે. હું જાપાન ગયો તો મને જાણવા મળ્યું કે નેશનલ પેનાસોનિક જે કંપની છે ને,
એક દિવસમાં 3 મોડેલ ટેપ રેકોર્ડરના બનાવે, એક દિવસમાં. આપણે તો જે છે જેમ છે એમ ચાલવાનું. અને જ્યાં પ્રજા છે એ પરિવર્તનનો સ્વીકાર નથી કરી શકતી હોતી ને, પછી એ પ્રજા પાછી પડતી જતી હોય છે, પછાત થતી હોય છે. પછાત થવાનું બીજું કોઈ કારણ નથી. તમારે તમે સાયકલ સ્વીકાર કરી કે ન કરી? હવે આજે તમે ઘોડેસવારી કરીને સુરતમાં જીવી શકો ખરા? મારા ને તમારા પૂર્વજો ઘોડા ઉપર ચાલતા હતા, બરાબર છે, ઊંટ ઉપર ચાલતા હતા, પણ આજે તમારે સાયકલ આવી. સાયકલ પછી તમે જુઓ તો પેલું મોપેડ આવ્યું, સ્કૂટર આવ્યું, બીજા વાહનો આવ્યા, ત્રીજા વાહનો આવ્યા. આ વિના તમારો છૂટકો નહીં. એટલે ગોરી પ્રજા બહુ જલ્દી પરિવર્તન કરતી હોય છે, બહુ જલ્દી. આજે તો આખા અમેરિકામાં તમે જુઓ તો એટલું મોટું પરિવર્તન છે, પણ 40-50 વર્ષ પહેલા આ પ્રજા એટલી ઓર્થોડોક્સ હતી, એટલી કન્ઝર્વેટિવ હતી. એક જાપાનીઝ આવ્યો, એક હોટલમાં એને ઉતારો લીધો, રૂમમાં ઉતર્યો, બહાર ફરવા ગયો, 2 કલાક ફરીને આવ્યો, પેલા કાઉન્ટર ઉપર ગયો ચાવી લેવા. મેનેજરે કહ્યું, સોરી, મારી હોટલમાં બધાએ વિરોધ કર્યો છે કે આ પીળા માણસને તમે અહીં ક્યાં રાખ્યો છે, અને એ બધાનો વિરોધ છે, એટલે હું તમને હોટલમાં નહીં રાખી શકું. આ તમારી બેગ પડી, તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ. પેલા જાપનીઝે કહ્યું, એમ, મને એક ફોન કરવા દેશો? હા કરો, ખુશીથી. એને ત્યાંથી વોશિંગ્ટનમાં એના રાજદૂતને ફોન કર્યો કે આ ફલાણી હોટલમાં કલર બારના કારણે મારી બેગ રોડ ઉપર પડી છે, મને કાઢી મૂકવામાં આવ્યો છે, મારે શું કરવું? પેલો જાપાનનો રાજદૂત જે અમેરિકામાં છે એને કહ્યું, તું થોડી વાર ધીરજ રાખ, એ બેગને ત્યાં ને ત્યાં રહેવા દે, થોડી વાર ધીરજ રાખ. આ જાપાનના રાજદૂતે સીધું ટોકિયો ફોન કર્યો એના વિદેશ મંત્રાલયમાં, અને વિદેશ મંત્રીને કહ્યું કે એક જાપાનીઝને કાઢી મૂકી છે, રોડ ઉપર એની બેગ પડી છે, બોલો અમારે શું કરવું? પેલા વિદેશ મંત્રીએ કહ્યું, થોડી વાર રાહ જુઓ. અને વિદેશ મંત્રીએ ત્યાંથી જ આખા દેશના રેડિયો ઉપર બ્રોડકાસ્ટિંગ કરી દીધું કે આખા જાપાનની અંદર જેટલી હોટલોની અંદર જેટલા અમેરિકનો ઉતર્યા હોય તમામની બેગો રોડ ઉપર મૂકી દો. એ તમામની બેગો રોડ ઉપર મૂકી દો. સુપર પ્રજા આવી રીતે થવાતું હોય છે. પછી એમ નહીં $100 વધારે મળે તો કઈ સાહેબ હો, તમે તારો કશો વાંધો નહીં, આપણે તો તરત જ સોદો કરી લઈએ, ઘરે થોડાક ડોલર મળતા હોય તો હવે મુવા. રાષ્ટ્રના સ્વમાન આગળ કરોડો ડોલર પાણી આખા બધાને રોડ ઉપર મૂકી દીધા, અને હાહાકાર થઈ ગયો. ત્યાંના વિદેશ મંત્રી, ત્યાંના રાજદૂતને, અમેરિકન રાજદૂતને અમેરિકાએ કહ્યું, ભાઈ અમારે બધાને કાઢી મૂક્યા, અમારે કરવું શું? અમેરિકાએ વિદેશ મંત્રાલયે કહ્યું, હા, અમે બધા જ અમેરિકનો રોડ ઉપર મૂક્યા છે, કારણ કે અમારો એક જાપાનીઝ છે એ વોશિંગ્ટનમાં રોડ ઉપર ઉભો છે. 1.5 કલાકની અંદર આ સંદેશા વ્યવહાર ચાલ્યા, અને અમેરિકાના વિદેશ મંત્રીએ માફી માંગી. પેલા હોટલ વાળાને કહ્યું, માફી માંગીને એને અંદર લઈ લે, નહીં તો આ જાપાન, આ ઇન્ડિયા નથી, આ જાપાન છે. મને આ કહેતા કોઈ આનંદ નથી થતો, પણ તમારા દેશના માણસો આખી દુનિયામાં હળધૂત થાય છે, આખી દુનિયામાં. હું ગ્રીસ ગયો હમણાં, મારું પુસ્તક વાંચજો, વિદેશ પૃથ્વી પ્રદક્ષિણાનું. એરપોર્ટ ઉપર ઉતર્યા, 15-20 માણસો મારી આગળ હતા, બધાને સિક્કા લગાવીને અંદર દાખલ થઈ ગયા. મારો વારો આવ્યો ને ઇન્ડિયન પાસપોર્ટ જોયો એટલે મને પહેલા જ પૂછ્યું, પૈસા છે, મની છે? એટલે વગર મનીએ ફરવા આવ્યા છો? અને 15 ને ના પૂછ્યું, મને કેમ પૂછ્યું? લોકોએ મારા સાથે જે હતા એમણે કહ્યું, બાપજી તમારે પૈસા રાખવાની કઈ જરૂર નહીં, અમારી પાસે છે ને. પણ ભગવાને વળી મને બુદ્ધિ સુજાડી, કારણ કે એ લોકોનું લાઈન જુદી, એ યુકે નેશનાલિટી, એટલે એમને એમની લાઈન જુદી, મારી લાઈન જુદી. મેં કહ્યું, ભાઈ થોડાક પૈસા મારા ગજવામાં રાખવા દો, કદાચ ખોવાઈ જવું તો પૈસા હોય તો હોટલ ઉપર પહોંચાય, અને કદાચ મારે તમારે ઝઘડો થાય, અને ઝઘડો થાય તો હું તો લાચાર થઈ જઉં, તમારા પાસે પૈસા માંગુ તો મને એના કરતા ગ્રંથ ગાંઠે, શું પેલું કે છે ને, વિદ્યા પાઠે ને ગરત એટલે પૈસો, ને થોડા પૈસા ગજવામાં રાખેલા. આમ કરીને ફટ દઈને એના કાઉન્ટર ઉપર મૂક્યા તો ડગાઈ. હા, પણ મારા મનમાં એક દાગ લાગી ગયો. મેં જ્યાં જોઉં ત્યાં ઇન્ડિયન પાસપોર્ટ જોઈએ એટલે લોકો એમ સમજી લે કે આ રહેવા માટે, ઘૂસી જવા માટે આવેલો માણસ છે, આ પેસી જવા માટે આવેલો માણસ છે.
તમારા ઉપર કોઈ છત્રી નથી. સિંગાપોરમાં તમારા ઉપર બેંક મારાતા હોય, ચાબુકના ફટકા પડતા હોય, કે ગમે ત્યાંથી તમને ફીજીમાંથી કોઈ કાઢી મૂકતું હોય, કે આખી દુનિયામાં તમારા ઉપર ગમે એવા માછલા ધોવાતા હોય, પણ તમને એમ ના થઈ શકે કે મારા ઉપર એક કોઈ મારા રાષ્ટ્રની છત્રી છે. તમે તમારા રાજદૂતને ફોન કરો, કોઈ હાજર જ ન હોય, કાં તો મીટિંગમાં પાર્ટીમાં જ ગયા હોય, કે ખબર જ ન હોય, તો કંઈક કોઈ કરવા તૈયાર નથી. રાષ્ટ્રની એક છત્રી છે. પ્રજા જયારે સુપર પ્રજા બનતી હોય છે ત્યારે એના એકે એક માણસ ઉપર એના રાષ્ટ્રની છત્રી હોય છે. એ માણસનું અપમાન એ રાષ્ટ્રનું અપમાન છે. પણ મારે જે ચર્ચા કરવાની છે એ છે સમાજની છત્રી. આપણા ત્યાં અત્યાર સુધી સમાજો હતા, પણ એ સમાજો છત્રી લઈને નતા આવેલા. આપણે ગોળ બનાવ્યા અને ગોળ સુધી સમાજ અટકી ગયો. અને ગોળ એટલા માટે બનાવ્યા કે બહારથી કન્યા લાવે નહીં અને અહીંની કન્યા બહાર આપે. બસ આટલા માટે જ ગોળ બનાવ્યો. પછી બીજું કોઈ વિધવા હોય, ભૂખે મરતી હોય, કોઈ વિદ્યાર્થીને પુસ્તકોની જરૂર હોય, એને ગોળને કઈ લેવા દેવા નહીં. અને ગોળના જે આગેવાનો ને એ આગેવાનો ઓછા કે લોકો, પણ પૂનમના પહેલા દિવસ આવે ને, પૂનમનો પહેલો એ શબ્દ વધારે, બધા ભેગા થયા હોય. ઉત્તર ગુજરાતના મારા એક ઓળખીતા પટેલ છે, કડવા પટેલ, જરા ફોરવર્ડ કુટુંબ, અમેરિકાએ જઈ આવેલા રહેલા. એમણે એક બહુ મોટી ભૂલ કરી કે એમની દીકરીને એમબીબીએસ બનાવી. હવે એમબીબીએસ પાસ થઈ, આખા એમના ગોળમાં કોઈ ડોક્ટર જ ભણેલો નહીં. કે ભાઈ પરિણામી ક્યાં? એ છોકરી 31 વર્ષની થઈ ગઈ. હવે બન્યું એવું, થોડાક દિવસોમાં એ સિદ્ધપુરમાં મારા પ્રવચનો ચાલે, 1 મહિનો સિદ્ધપુરમાં. એ સાંભળવા આવ્યા મને કે બાપજી તમે અમારા ગામે ગામે પ્રવચન કરવા ના પડો. મેં કહ્યું કેમ? તમારા ગામે ગામ ફરવાની શી? મને કે આ તમારી જરૂર છે અમારે. મેં કહ્યું થયું છે શું? મેં કે ભૂલ કરી, મારી દીકરીને મેં એમબીબીએસ ભણાવી. હવે મારા ગોળમાં આજે કોઈ પણ મૂર્તિયા તરીકે કોઈ ડોક્ટર છે જ નહીં. અમારે એને પરણાવવી ક્યાં? મેં અમારા ગોળને ભેગા કર્યા, આખી નાકને ભેગી કરી, પાઘડી ઉતારી, મોઢામાં તણખલું લીધું ને હાથ જોડીને કહ્યું મને આ ગોર બાળ, કડવા પાટીદારને પણ ગોર બાળ આપવા માટેની રજા. એટલે પેલા પૂનમ પહેલાના હોય ને, પ્રાક પૂનમ, એ બધાએ કહ્યું. કોને કહ્યું હતું કે આ છોકરીને એમબીબીએસ ભણાવજે? એવું કોને કહ્યું? આ બળદના પૂંછડા આપણે એને પરણાવ એને, અમે રજા નથી આપવાના. રજા ના. 3 દિવસ શીરો ખાધો, લાડવા ખાધા, 25,000 નો ખર્ચો કરીને વિદાય થઈ ગયા, પણ છોકરીને પરણાવવાની રજા ના. મેં કોઈ રજા ના આપી તો કઈ નહીં, તમે વગર રજાએ પરણાવો ને. અને એટલી મારામાં હિંમત નથી. મારે બીજા 3 છોકરા પૈસા પરણાવવાના છે, છોકરાના છોકરા. અને આ બધા તો એવા ને પાછી અમારી પરણાવેલી દીકરીઓ હોય એ પાછી મોકલે, લઈ જાઓ પાછી, અને એમની હોય એ પાછી લઈ જાય. આ તો આ આપણો સમાજ. સમાજનો અર્થ હતો દંડ કરનારો સમાજ. અને દંડ પણ કોનો? જે દુર્બળ હોય એનો. સસલાનો દંડ હોય, હરણનો દંડ હોય, કઈ વાઘનો દંડ હોય, સિંહનો દંડ ના હોય. સિંહને તો કહેવાનું ના હો પરાક્રમ, તમે બહુ સારું, મોઢું લોહી વાળું છે, કેટલું સરસ લીપી ઉઠે છે તમારું મોઢું. એ તો દંડ તો સસલાનો હોય, હરણાનો. આ એક પરિસ્થિતિ, આવો સમાજ. પણ મેં જેમ તમને કહ્યું એમ ધીરે ધીરે આપણામાં શિક્ષણની સાથે સાથે એક સળવળાટ ઉભો થયો. એમાંય ખાસ કરીને 18મી શતાબ્દી જે ઉજવાઈ એ પછી તો આખો સમાજ એક થયો. કચ્છથી માંડીને, સૌરાષ્ટ્રથી માંડીને મધ્યપ્રદેશ સુધીનો આખો સમાજ ઊંઝાના આંગણે એકત્રિત થયો. અને ઊંઝાના આગેવાનોએ જે વ્યવસ્થા કરી છે, ગજબની વ્યવસ્થા કરી છે. હજારો માણસો એક તરફ જમતું હોય, હજારો માણસોની રસોઈ હોય. ઘણા લોકોને એમ થયેલું કે આ ફિયાસ્કો થવાનો છે, આટલા માણસોને પહોંચી નહીં વળાય. પણ જે વ્યવસ્થા કરી છે, ગજબની વ્યવસ્થા કરી છે. નથી પૈસાની બાબતમાં કોઈ અડચણ આવી, નથી રસોઈની બાબતમાં, કે નથી પીરસવાની બાબતમાં. અને સૌના મનમાં એક હરખ ઉત્સાહ અને ઉત્સાહ. ત્યારથી સમાજમાં આખું એક રૂપ, ગોળ મટી અને એક મોટો ગોળ થઈ ગયો, ભૂગોળ થઈ ગઈ. જ્યાં કોઈ પણ જગ્યાએ કડવા પાટીદાર સમાજનો એક પણ માણસ વસતો હોય એ આખા સમાજના છત્ર નીચે આવી જાય. ઉમિયા સંસ્થાનની પાસે પૈસાના ઢગલા થયા, ઘણા લોકોએ પૈસા આપ્યા. અને તમને કદાચ ખબર હશે કે કદાચ ખબર નહીં હોય
પણ કદાચ મારા કરતા તમને વધારે ખબર હશે, ઉમિયા સંસ્થાન આજે આખા ગુજરાતમાં કે ગુજરાત બહાર કોઈ પણ જગ્યાએ કડવા પાટીદારની દીકરી જો સમૂહ લગ્નમાં પરણતી હોય તો એને પાનેતર મોકલાવે છે. ઊંઝા સંસ્થાન તરફથી એ મારી દીકરી છે, સમાજની દીકરી છે. એ પોતાની દીકરી સમજીને મધ્યપ્રદેશમાં કે સુરતમાં કે કાઠિયાવાડમાં જે કોઈ જગ્યાએ પટેલની દીકરી પરણતી હોય એને પાનેતર મોકલાવે છે. બીજી બધી પણ ઘણી બધી કંઈક કરવું હોય તો 5 લાખ રૂપિયા આપે, 1.5 લાખ રૂપિયા આપે, એવા જુદા જુદા. કારણ કે એમની પાસે જે પૈસો આવે છે ને એ પૈસો હવે સમાજ માટે વપરાય છે. આનું નામ છે સમાજની છત્રી. આજે તમારી પાસે કેટલો ભણનારો વર્ગ છે, 11 લાખ આપે તોય ઓછા, લાખમાં છટકવા માંગે છે. પણ છટકવા દેવાના નથી, યાદ રાખજો. એમાં હું ઓળખું છું ઘણા 11 લાખ. અને હું તમને ખાતરીથી કહું છું, તમારા ઈષ્ટદેવ માથે, તમારી કુળદેવી માટે, તમારા સમાજ માટે આપેલો પૈસો તો ઉગવાનો છે. નહીં આપે એ પસ્તાવાના છે, આપનારા પસ્તાવાના નથી. જે નહીં આપનારા છે ને એ જયારે સંકુલમાં ફરવા આવશે અને એનો છોકરો પૂછશે કે બાપા આપણો રૂમ કયો, તો આપણો રૂમ બંગલામાં, બેટા બહાર ભણતા જ નથી, આપણો રૂમ બંગલામાં. ત્યારે એમને પસ્તાવો થશે કે અરે રે, આપણે પણ એકાદ રૂમ બાંધ્યો હોત, આપણે પણ એકાદ કોઈ સ્મૃતિ કરી હોત તો આજે હું મારી પ્રજા આગળ ગૌરવપૂર્વક કહી શકત કે જો આ આપણો રૂમ છે. એટલે આમાં તો ના આપનારા પસ્તાવાના છે, ભામાશા પસ્તાવાનો નથી. ભામાશાહે તો પ્રતાપના ચરણોમાં સર્વસ્વ ન્યોછાવર કરી દીધું અને ભામાશા અમર થઈ ગયો. મરી ગયા પેલા જે ના ન્યોછાવર કરી શક્યા એ મરી ગયા. આજે કોઈ એમની પેઢીએ યાદ નથી કરતી. એટલે આપણે એક એવો સમાજ બનાવીએ છીએ જે સમાજ તમારા શિક્ષણની ચિંતા કરે, જે સમાજ તમારા વ્યક્તિત્વની ચિંતા કરે, જે સમાજ તમારા સામાજિક સ્વરૂપની ચિંતા કરે, જે સમાજ તમારી સુરક્ષાની ચિંતા કરે. હું તમને આ પણ કહેવા માંગુ છું, તમારી પાસે હળ હતું, આજે તમારી પાસે કલમ આવી. હળ ને કલમ બેયનો સરવાળો થયો, પણ હજુ તમારી પાસે એક ચીજ ખૂટે છે. અને એ ચીજ જો તમે નહીં ઉમેરી શકો તો તમે તમારા સુખોને પૂરા પ્રમાણમાં ભોગવી નહીં શકો. ગુરુ ગોવિંદસિંહે શીખોને કહ્યું તમારી પાસે બધું છે પણ જો શસ્ત્ર નહીં હોય તો આ બધું તમારું લૂંટાઈ જશે. અને ગુરુ ગોવિંદસિંહના શિષ્યો કોણ છે? કોઈ હલવાઈ, કોઈ ફલાણા, સમાજમાં જેનું કોઈ સ્થાન નથી, એ બધાને બહાદુર પ્રજા બનાવી, વીર પ્રજા બનાવી. તમે પંજાબમાંથી આવેલી પ્રજા છો, એ જ વંશની પ્રજા છે. કઈ લવ ને કુશમાંથી થયેલી પ્રજા નથી, એ તો કિંવદંતી છે. પણ તમે પંજાબના કડ પ્રદેશમાંથી નીકળી અને કડ પ્રદેશમાંથી ખસતી રાજકીય ઉત્ક્રાંતિના કારણે આવી અને અડાલજની વાવ તરફ આવ્યા, ત્યાંથી પછી વહેંચાયા અને કડના કારણે કડવાલ, અગ્રવાલ, મારુવાલ, તોષણીવાલ. અમારી સંસ્કૃતમાં વાન પ્રત્યય થાય છે અને દેશી ભાષામાં વાલ થાય છે. જેમ આપણે પીપાવાલા, ફલાણા વાલા, રંગૂન વાલા, નહીં પારસી લોકો, વરા લોકોએ નામ રાખ્યા, એમ આ કયા તો કડવાલ, એટલે કડ ભાગમાંથી નીકળેલા. પણ પછી લ ઉડાડી દીધો અને કડવા એ શબ્દ રહી. અને કડવા હવે 6 મીઠા ને પાછા કડવા આવે. હું કહું કે આટલી મીઠી પ્રજા અને આ કડવા આ નામ રાખ્યું ક્યાંથી તમે? અધૂરામાં પૂરું હોય એમ ઘણા ખરા તો પાછા કડવાની જગ્યાએ કડવા બોલે છે. એટલે ઉપરથી પાછું કડવા. મૂળમાં આ કડ ભાગમાંથી આવેલી પ્રજા એટલે કડવાલ. લવવાલ એટલે લેવવા થઈ ગયા પછી લવવાલ. એ તો આજે પાકિસ્તાનમાં એ ભાગ છે. તક્ષશિલાની પાસે જઈને જુઓ તો જેમ આપણા પરગણા છે, ચુવાડ પરગણું, પાટણવાળું, વઢિયાર, ધાંધાર, એવા પરગણાનું નામ એક ભાગ હતો. એટલે તમે આ રીતે અહીંયા આવ્યા અને આ એક આખો સમાજ આજે નિર્માણ થઈ રહ્યો છે. તમારું ક્ષેત્ર ઠેઠ મધ્યપ્રદેશ સુધી પહોંચ્યું છે. જેમ કહ્યું એમ ભાઈ શ્રી કેશુભાઈ જ્યાં ગુજરાતમાં તો કાળજી રાખે છે પણ ગુજરાતથી બહાર મધ્યપ્રદેશના પાટીદારો થોડા પાછળ રહી ગયા છે. મારે ત્યાં આવેલા અને બિચારા આજે બહુ ઉત્સાહ છે એમનામાં, અમને તમારી સાથે લઈ, અમને તમારી સાથે મેળવી લો. અને મળી જવાના છે, કારણ કે જેનામાં સ્વયં ઉભા થવાની ક્ષમતા હોય છે ને
એને બહુ મહેનત કરવી નથી પડતી, એને બહુ મદદ કરવી નથી પડતી હોતી. તો આજે આપણે એક સમાજ તરીકે એકત્રિત થઈ રહ્યા છીએ, એક છત્રી લઈને. મા ઉમાના મંદિર ઉપર જે તમને છત્રી દેખાય છે, જે ઘુમ્મટ દેખાય છે, એ મા ઉમાનો ઘુમ્મટ આખા પાટીદાર સમાજનો ઘુમ્મટ છે. એ ઘુમ્મટના નીચે પાટીદારનો બચ્ચો, પછી એક ગરીબ પાટીદાર હોય તોય અને એક કરોડાધિપતિ હોય તોય એક છત્ર નીચે ભેગો થાય, એક છત્ર નીચે એકત્રિત થાય અને એને એમ ગૌરવ રહે કે કાલે આ સુરતમાં મારી નોકરી છૂટી જશે તોય મારો સમાજ છે, મારા ઓળખીતો એક સમાજ છે, એનું નામ નહીં લઉં હું, જરા બહુ ઉતરતો સમાજ છે. એનો એક બહુ શ્રીમંત માણસ મને મળ્યો. મને કે બાપજી, મારો સમાજ જરા તિરસ્કૃત થાય છે, અમારું કામ લોકોના વાસણ ઘસવા એવા તેવા, પણ મારી પાસે જયારે પૈસો આવ્યો એટલે મેં 2 કામ કર્યા. મુંબઈમાં એક મકાન ખરીદ્યું અને અમદાવાદમાં એક મકાન ખરીદ્યું, અને મારા સમાજમાં મેં જાહેરાત કરી દીધી કે જેને મુંબઈમાં આવવું હોય, નોકરી ધંધો કરવો હોય, મારા મકાનમાં ઉતરો, મારે ત્યાં જમો, અને નોકરી ધંધો મળે એટલે પછી તમે તમારા પગ ઉપર ઉભા થઈ જાઓ. આવું એક અમદાવાદમાં, એક મુંબઈમાં મેં વીણીને મારા છોકરાઓને ભેગા કર્યા. 50 માણસો રહી શકે એવું. બસ જમો અને સુઈ જાઓ, આખો દિવસ નોકરી કરો, તમારા પગ ઉપર ઉભા થાવ, જાઓ, પછી તમે તમારી મેળે. આખા સમાજની આજે દશા એ છે કે એમના એક જ ગામમાં એમના સમાજની 3 કરોડની ડિપોઝિટ છે બેંકો પર. 3 કરોડ રૂપિયાની ડિપોઝિટ એક જ સમાજની છે. પણ આખા સમાજને ઊંચે લાવનાર એક માણસ છે, જેને કહ્યું હું આ યજ્ઞ કરીશ, હું સમાજ માટે બલિદાન આપીશ. એ ગરીબ ના થઈ ગયો, પણ એને વાવતા આવડ્યું. આજે એમાંથી તો કેટલા માણસો લક્ષાધિપતિઓ છે. આજ સવારે જ મને કહ્યું કે આ ખેતાભાઈ છે, એમણે કેટલા કચ્છના પટેલોને ધંધે વળગાડી દીધા. આવો, હું લાકડું અપાવું, મારે ત્યાંથી લાકડું લઈ જાઓ, ઉધાર લઈ જાઓ, પછી આપજો. એમાં કદાચ 2% નહીં આપનારા નીકળતા હશે, નીકળવા દો, પણ આપણે 98% સામે જોવાનું છે. આ સમાજની મોટામાં મોટી સેવા છે, આનું નામ છત્રી છે. તો સજ્જનો, આજે આપણે આ છત્રીનો વિતાન વિસ્તારવા માટે એકત્રિત થયા છીએ. જેવું ઉમિયા સંકુલ, જેવી ઉમિયા સંસ્થા ઊંઝામાં છે, એ તો જાણે કેન્દ્ર સ્થાને છે, તો માતૃ સંસ્થા છે, પણ એની શાખા રૂપમાં, એના હાથ નીચે, એના અંતર્ગત, એટલા માટે તો ઊંઝા સંસ્થાના જવાબદાર માણસોને બોલાયા છે. એની પેટા શાખા રૂપે સુરતમાં, ભરૂચમાં, નવસારીમાં, વલસાડમાં, મુંબઈમાં, રાજકોટમાં જગ્યાએ તમારે શાખાઓ કરવાની છે. જેમ ધરો છે એ પોતાની શાખા ફેલાવે એવી રીતે, તો એવી જ રીતે આ સુરતમાં પણ એની શાખા એક મૂર્ત રૂપ તૈયાર કરી રહી છે, અને 2 કરોડ રૂપિયાની અપેક્ષા છે. હું ધારું છું કે તમારે 3 કરોડ ઉપર રૂપિયા ભેગા કરવા પડશે. 2 કરોડની જગ્યાએ 3 કરોડ રૂપિયા ભેગા કરવા પડશે, અને 3 કરોડ રૂપિયા મા ઉમિયાની કૃપાથી તમને મળી રહેશે. કારણ કે પાટીદારને દોવો ને એટલે બકરીને દોવા બરાબર છે. સવારે દોવો, બપોરે દોવો, 2 મહેમાન આવ્યા હોય, 3 વાગે દૂધ જોતું હોય, 3 વાગે જઈને ઉભા રહો, કદાચ થોડીક આવડી મનની ચોપડા આવે સાંભળી લેવાની, પણ એને તમે જયારે જુઓ ત્યારે ઈશ્વરે તમને ઉદારતા આપી છે, અને આજે તમને શક્તિ પણ આપી છે. તો તન મન ધનથી આ સંકુલના કાર્યમાં લાગી જાઓ. આ તો સમાજનું કામ છે, ઈષ્ટદેવનું કાર્ય છે, એને દીપાવો એવી પરમેશ્વરને પ્રાર્થના, મા ઉમિયાને પ્રાર્થના. તમારી એક જમા બાજુ હું તમને કહી દઉં, જે લેવા પાટીદારો પાસે નથી. મને લેવા પાટીદારો ઉપર પણ પ્રેમ છે, પણ લેવા પાટીદારોની મોટી દુર્બળતા એ છે કે બીજાના નેતૃત્વને જલ્દી સ્વીકાર નથી કરી શકતા. ત્યારે તમારી પાસે નેતૃત્વને સ્વીકાર કરવાનું અનુશાસન છે. તમને સારા નેતાઓ મળ્યા છે, અને જે સારા નેતાઓ મળ્યા છે એને તમે સ્વીકાર કરી શકો. અને લેવા પાટીદારો તો કે તમારો પગ ખેંચશું, તને તો નેતા ના જ થવા દો, પેલો કે તને તો નેતા ના જ થવા દો, પેલો કે તને તો નેતા ના જ થવા દો. આ જે ઊંસાતુંસી છે, આ જે ખેંચી છે, એથી સમગ્ર સમાજ આગળ નથી આવી શકતો હતો. ત્યારે તમારે ત્યાં બહુ સારી વાત છે કે તમને પોતાનો ભોગ આપે એવા સારા ડાયા શાણા નેતા મળ્યા છે, અને તમે બધાએ નેતૃત્વને સ્વીકાર કર્યું છે, અને એટલા માટે આ કાર્ય જલ્દીથી પ્રગતિ કરશે એવી મા ઉમિયાને ફરીથી પ્રાર્થના. આભાર, ધન્યવાદ, હરિઓમ. વંદે
સભાના પ્રમુખ સ્થાને બિરાજેલા ભાઈ શ્રી કેશુભાઈ, અતિથિ વિશેષ શ્રી મંચ ઉપર બિરાજેલા બીજા વિશિષ્ટ મહાનુભાવો, 84 ગામ કડવા પાટીદારના પ્રમુખ શ્રી, મંત્રી શ્રી અને બીજા એમના સહયોગી ભાઈઓ, સજ્જનો અને બહેનો, પરમેશ્વરે માણસને 3 વિશિષ્ટ વસ્તુઓ પ્રદાન કરી છે અને આ 3 વસ્તુઓના દ્વારા એની કેટેગરી નક્કી થતી હોય છે. પહેલી વસ્તુનું નામ છે કૃતિ, બીજી વસ્તુનું નામ છે લાગણી અને ત્રીજી વસ્તુનું નામ છે બુદ્ધિ. દુનિયા ઉપર જોશો તો તમને 3 કક્ષાના માણસો જોવા મળશે, અથવા તમારા પોતાનો ઇતિહાસ જોશો તો તમને પોતાને પણ એમ લાગશે કે ક્રમે 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 આ 3 કક્ષાઓ આપણે વટાવતા રહ્યા છે. કૃતિ એટલે શ્રમ, કાર્ય. માણસ કાર્ય કરે છે, હાથથી, પગથી, શરીરથી. તમારા ગંજ બજારમાં જઈને જોજો, આખો દિવસ ઘણા લોકો ગુણો ઉંચકે છે. કેટલાક લોકો થેલા ધકેલે છે, કેટલાક લોકો જીરું ચાળે છે, કેટલાક ગુણોની થપ્પીઓ લગાવે છે. આ કૃતિ છે, આ શ્રમ છે. પણ કૃતિ અથવા જે શ્રમ છે એ માત્ર જો એની કક્ષાએ અટકી જાય અને એનો વિકાસ ન કરવામાં આવે તો પેઢી દર પેઢી વીતી જાય, માણસ જ્યાં હોય ત્યાંનો ત્યાં રહી જાય. અને એ રીતે તમારે જો જીવનનું મૂલ્યાંકન કરવું હોય તો તમે એને ફરી 3 રીતે સમજી શકો: ઉત્તમ જીવન, મધ્યમ જીવન, કનિષ્ઠ જીવન. ફરી એને 3 બીજા શબ્દોથી આપણે સમજીએ: સુખી જીવન, મધ્યમ જીવન અને ત્રાસદાયી જીવન. તમે કોઈ વાર કલ્પના કરી આ દુનિયામાં કેટલા માણસો ત્રાસદાયી જીવન જીવે છે? એમને સવારથી બીજી સવાર સુધી ત્રાસ, ત્રાસ ને ત્રાસ. અને આ ત્રાસ આર્થિક ક્ષેત્રનો ત્રાસ છે. એમની પાસે પૈસો નથી, એમની પાસે નોકરી નથી, એમને રહેવાનું ઘર નથી, માથું ઢાંકવાનું છાપરું નથી, વરસાદ પડે છે પણ કપડાં પલળે છે એને બચાવવાનો કોઈ રસ્તો નથી. કેટલાય લોકોના તમે જીવન જોજો, ત્રાસથી ભરેલા છે. પણ આ ત્રાસને દૂર કરી શકાય છે. તમારા પૂર્વજોએ ત્રાસ ભર્યું જીવન જીવ્યું. 84 ગામ પાટીદાર કડવા સમાજ અથવા બીજો કોઈ સમાજ હોય, તમે કોઈ વાર તમારી 3, 4, 5, 7, 10 પેઢીમાં જઈને ઝાંકો, એમણે ત્રાસદાયી જીવન જીવ્યું. ત્રાસદાયી એટલા માટે વરસાદનું ઠેકાણું નહીં. 1 વર્ષ સારું આવે, 2 વર્ષ ખરાબ આવે. જ્યારે જુઓ ત્યારે માથા ઉપર દેવું, દેવું ને દેવું. ભેંસ આંગણે હોય, ઘી લઈ જનારો લઈ જતો હોય, એના નસીબમાં તો છાશ. અને ત્રાસ એટલે કેટલો ત્રાસ, હું એની ચર્ચા કરવા નથી માંગતો. મેં મારી જિંદગીમાં એ ત્રાસ જોયો છે, પણ મારા પહેલાના જમાનામાં તો એથી વધારે ત્રાસ. જો પાટીદારને આટલો ત્રાસ ભોગવવો પડ્યો હશે તો હરિજનને કેટલો ભોગવવો પડ્યો હશે. એ તો એના પછીની વસ્તી છે. એને સામાજિક ત્રાસ કેટલો ભોગવવો પડ્યો હશે, ધાર્મિક ત્રાસ કેટલો ભોગવવો પડ્યો હશે, વિધવાઓને કેટલો ત્રાસ ભોગવવો પડ્યો હશે, અનાથોને કેટલો ત્રાસ ભોગવવો પડ્યો હશે. આપણે કોઈ દિવસ કેલ્ક્યુલેટર લઈને બેઠા, કોઈ દિવસ ગ્રાફ તૈયાર ન કર્યો. આપણા ત્યાં ત્રાસમય જીવન ભોગવનારા માણસો કેટલા છે? માત્ર આર્થિક રીતે એક પક્ષ થયો. ઘણા લોકોને સામાજિક ત્રાસ હોય, ઘણા લોકોને કૌટુંબિક ત્રાસ હોય,
થોડા ટાઈમ પહેલા મારે ત્યાં એક સજ્જન આવેલા પંજાબથી. એટલો સારો માણસ, એટલો બ્રિલિયન્ટ માણસ, 60-62 વર્ષની ઉંમરના, એટલો બુદ્ધિશાળી માણસ. ચર્ચા કરવાની કઈ મજા આવે, કઈ મજા આવે. મેં એને કદી પૂછ્યું નહીં કે તમે કેમ એકલા નીકળી પડ્યા છો. એને મને કદી વાત ના કરી. પણ એને મને એક વાત કરી કે મારે સંન્યાસ લેવો છે. મેં કહ્યું હું તો કોઈને સંન્યાસ આપતો નથી, પણ મેં બુદ્ધિશાળી માણસ છે, એને શું સમજાવવાનું હોય. પણ મહિનો થયો હશે અને દિલ્હીથી એના પત્ની ને એનો બાળક ખોરતો ખોરતો પહોંચી ગયો. એની પત્ની ને એનો છોકરો છે ને 20-22 વર્ષનો છોકરો અને એની પત્ની આવી ગયા. ખૂબ સમજાયા, ઘેર જવાનું નામ. આશ્રમમાંથી વિષયને ચાલ્યા ગયા. તુમ લોગ ચલે જાઓ, તુમ લોગ ચલે જાઓ, તુમ લોગ ચલે જાઓ. પછી મને કોઈએ કહ્યું કે તો આશ્રમમાંથી ચાલ્યા ગયા, પહેરેલા કપડે ચાલ્યા ગયા. ત્યારે વાહન નતું આશ્રમમાં. હું રિક્ષા લઈને પાછળ પડ્યો અને એમને પકડીને પાછો લાવ્યો. 2-3 દિવસ એના પત્નીની રહ્યા ગયા. પછી મેં એને પૂછ્યું તારો પ્રશ્ન શું છે, તારો પ્રોબ્લેમ શું છે. અને ત્યારે 62 વર્ષના વૃદ્ધ માણસે મને કહ્યું 2 વર્ષ પહેલા મારી પત્નીને 51 લાખ રૂપિયા રોકડા આપીને હું ઘરમાંથી નીકળ્યો છું. 51 લાખ રૂપિયા રોકડા બેંકમાં. અને દિલ્હીમાં મારા 2 મકાન છે. એક મકાન 2.25 કરોડનું છે અને બીજું 80 લાખનું છે. મારા 2 મકાન છે. હું કોઈ હાલી મવાલી નથી, હું કોઈ રસ્તે ભટકતો માણસ નથી. મેં કહ્યું આટલી બધી પ્રોપર્ટી, આટલી બધી મિલકત, અને તું આજે એકલો આવી રીતે ફરે છે, એનું કારણ શું છે? એની થોડીક વાત કરી, મારે તમારા આગળ ચર્ચા નથી કરી. એને કહ્યું મેં આ સ્ત્રીના સાથે લગ્ન કર્યા ને થોડા જ વર્ષોમાં મારા ઘરમાં ત્રાસ શરૂ થયો. હમણાં તમારા આગળ રોતી હતી ને, જો એને મને સુખ આપ્યું હોત તો હું આ બંગલાઓ મૂકીને બહાર ના નીકળી પડ્યો હોત, લાખો રૂપિયા છોડીને બહાર. અત્યારે મને બહુ શાંતિ છે. આશ્રમમાં જે લુખું સુખું ખાવાનું મળે એ ખાય. મેં એના છોકરાને પૂછ્યું આ તમારા પપ્પાને તમે લેવા આવ્યા છો, તમે પૈસાની રીતે દુઃખી છો એટલે લેવા આવ્યા છો કે ના? એ તો 51 લાખ કેશ મૂકીને ગયા છે. અમારે તો કેટલી પ્રોપર્ટી છે, અમે એમને પાછા લઈ જવા માંગીએ છીએ. પેલો કહે છે હવે હું પાછો ના આવું, પૈસા ગયા તો મુવા, હવે મને શાંતિ છે. આ લુખા રોટલામાં મને શાંતિ છે. તમે કોઈ વાર ઝાંકીને જોયું? ઉપરથી સુખી દેખાતો માણસ અંદરથી સગડીમાં ભડ 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 બળી રહ્યો છે, એ કોઈ દિવસ તમે જોયું? અને જોયું હોય તો એનો રસ્તો શું? એનો કોઈ રસ્તો તો હોવો જોઈએ નહીં, એનો કોઈ ઉપાય તો હોવો જોઈએ નહીં. બન્યું એવું કર્મ સંજોગે તે દિવસે મારે એક સભામાં જવાનું થયેલું, અને એ સભામાં જે આ સ્ત્રીઓ બળી મરે છે, સ્ત્રીઓને જે બાળી મૂકવામાં આવે છે, એની એ સભા હતી. એમને સાથે લઈ ગયેલો, ચલો તુમ બી ચલો. પછી મને એક વાત કરી, અને કે તમે બહુ સારી વાત કરી, મને ગમી બધી, પણ એક વાત ના કરી તમે. આ કદાચ પુરુષો છે ને કે ગેસ તેલ છાંટીને કે કંઈ છાંટીને 5 મિનિટમાં કોઈ સ્ત્રીને બાળી મૂકતા હશે, એ ખરાબ કરે છે. પણ કેટલી એ સ્ત્રીઓ વગર ગેસ તેલે આખી જિંદગી બાળે છે, એની વાત કરી તમે. વગર ગેસ તેલે કોઈને ખબર ના પડે કે આ ભાઈ ઘરમાં ને ઘરમાં બળી રહ્યો છે. એની પત્ની આવી એના પહેલા મને આ કહી, ત્યારે મને થોડોક ખ્યાલ આવી ગયો, કહો કે ના કહો, આનો આ પ્રશ્ન હોવો જોઈએ. એક ત્રાસદાયી જીવન છે. અને મારી તમને એક ખાસ ભલામણ છે. તમારી પાસે જો એક ત્રીજું નેત્ર ખુલ્યું હોય, જેમ મહાદેવને ત્રીજું નેત્ર ખુલે છે, એનો પૌરાણિક અર્થ જે થતો હોય એ, પણ ત્રીજા નેત્રનો અર્થ છે કોઈના આંતરિક જીવનને સમજી જવાની શક્તિ. તમે આમ જોતાની સાથે સમજી શકો. મારે આશ્રમમાં ઘણા લોકો આવે,
એટલે હું કહું જમવું છે કે ના 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 ના, હું કહું જાઓ 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 જમો જમો. અમારે એક સજ્જન છે એ કે ના પાડે છે શું કેમ જમાડો, જયારે અંદરથી આ પાડે છે. એ તો ઉપરથી ના પાડે છે કે તારા પાસે ત્રીજું નેત્ર નથી એટલે તને ખબર નથી પડતી. જે દિવસે તારું ત્રીજું નેત્ર ખુલશે નહીં તે દિવસે તને ખબર પડશે કે ભૂખ્યો માણસ છે, પણ શરમના કારણે, સંકોચના કારણે એ ના પાડી રહ્યો છે. ત્રીજું નેત્ર ખુલે ને તો તમે દુનિયાના ત્રાસને જોઈ શકો, દુનિયાના દુઃખોને જોઈ શકો. અને જો તમે દુનિયાના દુઃખોને જોઈ શકો ને તો તમારા ગજવામાં હંમેશા તમે એક મલમ રાખો. એવો મલમ કે કોઈના ઘા ઉપર લગાવો તો એને રૂજ આવે, કોઈના ઘા ઉપર લગાવો તો એની બળતરા ઓછી થાય. પણ તમારું ત્રીજું નેત્ર નહીં ખુલ્યું હોય, મોટા ભાગે લોકો ટાટાનું મીઠું જ ગજવામાં રાખતા હોય છે, દરેકના ગજવામાં. એમાં નજીકના માણસોના ઘા ઉપર તો ભભરાયા જ કરતા હોય છે. જયારે જુઓ ત્યારે ચપટી ચપટી કાઢી કાઢીને ભભરાયા જ કરતા હોય. તમે જાઓ, તમને 25,000 નું દાન આપે, 5,000 નું દાન આપે, આમ જુઓ તો બધી રીતે, પણ તે છતાંય પેલું ત્રીજું નેત્ર નથી ખુલ્યું એટલે એ ઘા વાગેલો જે માણસ છે, જે પીડાતો માણસ છે, જે દુઃખી માણસ છે, એને એ સમજી નથી શકતો. એના ઉપર મીઠું ભભરાવાની જરૂર નહીં, એના ઉપર મલમ ચોપડવાની જરૂર. એકવાર એવું બન્યું, મારે આશ્રમમાં એક સજ્જન મૂકી ગયા. મને કે જરા હમણાં 15 દિવસ મહિનો આ માણસને અહીં રાખવાની જરૂર છે, થોડી ભજન કરશે ને રહેશે. હું સમજુ બરાબર છે. થોડા દિવસમાં ખબર પડી કે આ ભાઈને તો દારૂનું વ્યસન છે અને દારૂનું વ્યસન છોડાવવા માટે એને આશ્રમમાં મૂકેલો છે. ભાઈ જરા મને કઈ મૂક્યા હોય ને તો આપણે એની કાળજી રાખીએ, કઈ ધ્યાન રાખીએ, બધું એ બરાબર છે. પણ હવે આપણે તો સમજીએ કે ભજન કરવા આવ્યા હશે. અને પછી ખબર પડી કે આ તો રોજ જાય છે ને કોઈ વાર અહીંયા લઈ આવે છે પાછા. મારા આશ્રમની જ કમબખતી થઈ જાય. કોઈ માણસ આશ્રમમાં ઉતર્યો હોય ને એકાદ બોટલ લઈ આવે અને ન કરે નારાયણ ને પોલીસ છાપો મારે અને પકડાય તો પેપર વાળા તો એમ જ છાપે, એમ જ કરે ને કે આશ્રમમાંથી આ વસ્તુ પકડાય એવું જ છાપે ને. કોઈ તપાસ કરવા તો ના આવે કોઈ આ કેવી રીતે શું હતું, એ ઊંડાણમાં તો કોઈ ના ઉતરે. મેં કહ્યું અલ્યા તારા વ્યસનમાં મારી કમબખતી ના કરી નાખે તું. એના પ્રત્યે ઘૃણા કરવાની જરૂર નથી, એના પ્રત્યે નફરત કરવાની જરૂર નથી. એ તો દુઃખી માણસ છે, એ પોતાના ત્રાસમાં ત્રાસી રહ્યો છે. અને જો એના ઉપર કોઈ મલમ લગાવનાર હોય તો કદાચ એ સુધરી જાય. એવા ઘણા દાખલાઓ છે. એટલે આ પહેલી વાત યાદ રાખો. પહેલું જીવન છે ને એ ત્રાસદાયી જીવન છે. હવે ત્રાસદાયી જીવન પછી સામાજિક હોય. જેમ હમણાં કહ્યું એમ મને બહુ આનંદ થયો કે આ 84 વાળાઓને ગોળની બહુ પરવા નથી રાખી અને છતાં 84 નું પાછો આંકડો રાખ્યો છે. અરે એક ત્રાસ, એક જુલમ. આખા ગોળમાં એક જ છોકરી MBBS થઈ. હવે કોઈ છોકરો MBBS થયેલો છે જ નહીં, ડોક્ટર છે જ. આ બનેલી વાત કહો. મારા ઓળખીતા તમારા ઉત્તર ગુજરાતના જે કડવા પટેલની વાત કહો. અને જયારે એને એના ગોળવાળાને હાથ જોડીને પાઘડી ઉતારીને પૂછ્યું, આ મારી દીકરી એકલી MBBS છે, આખા ગોળમાં કોઈ ડોક્ટર નથી, એને હું ડોક્ટરને પરણાવવા, મને છૂટ આપો, હું કડવા પટેલને પરણાવીશ પણ મને ગોળ બહાર જવાની છૂટ આપો. અને બધા પેલા ભેગા થયા હોય ને, પંચાયત કરવા માટે ભેગા થાય. આપણા ત્યાં એમના માટે એક ખાસ શબ્દ રાખવામાં આવે છે. પૂનમના પહેલો દિવસ હોય ને, પૂનમનો પહેલો દિવસ, ખાસ શબ્દ. અને એમણે કહ્યું, કોણે કહ્યું તું છોકરીને MBBS કરજે? કોણે કહ્યું? હવે આ બળદના પૂંછડા જે આંબળે ને એને પરણાવ, પણ અમે રજા આપવાના નથી. પેલા માણસમાં એટલી હિંમત નથી કે આ ચીલો તોડી નાખો, એટલી પાછી હિંમત નથી. કેટલાક સમાજવીરો થતા હોય છે. હમણાં પેલું પરમવીર ચક્ર આવે છે ને, એ યુદ્ધમાં લડનારા વીર પુરુષો છે. અને કેટલાક સમાજ વીર થતા હોય છે. બારમાં બંધ કરવા હોય, કૂટવાનું બંધ કરવું હોય, ગોળની
કંઈક મર્યાદાને થોડી આગી પાછી કરવી હોય તો એ લોકો પહેલ કરે. લોકો એમને ગાળો દે, નિંદા કરે, એમના અપમાન કરે. પહેલા તો હોકો પાણી બંધ કરી દે, બધું બંધ કરી દે. પણ એને હું સમાજ વીર કહું છું, કારણ કે એક કેડી પાડે છે, એક લીટું ઊભું કરે છે. પછી આવનારી પ્રજા સુખી થાય. પણ પાડનાર, રસ્તો પાડનારા એ પોતે ત્રાસમાં જીવે છે. એની દીકરી 35 વર્ષની થઈ, 35 વર્ષ દવાખાનું ચલાવે, કોઈ મૃત્યુ નહીં. હવે ત્રાસ ભર્યું જીવન જીવે છે. બાપને ત્રાસ છે, દીકરીને ત્રાસ છે. કોના કારણે ત્રાસ છે? સામાજિક બંધનોના કારણે. એ સામાજિક બંધનો સાચા છે, ખોટા છે? સાચા હોય તો એનું જતન કરવું જોઈએ. પણ જો એ ખોટા હોય તો ઘંટીના પડિયાની માફક એને ગળામાં નાખીને ફરવાનું ના હોય. એનું દોરડું કાપી નાખવું પડે. અને દોરડું કાપી નાખો ને ત્યારે તમે ક્રાંતિ કરી કહેવાય. ક્રાંતિનો અર્થ એવો નથી કે તમે ગમે એમ ઉચ્છૃંખલ થઈને જીવન જીવો, એવો અર્થ નથી. ક્રાંતિનો અર્થ છે જે તમારા ગળામાં ઘંટીના પડિયા પડ્યા છે, તમારા પગમાં જે બેડીઓ પડી છે એને તોડી નાખો. એટલે તમે માણસ થઈને ત્રાસ વિનાનું જીવન જીવી શકો. ત્રાસ વિનાનું જીવન માંથી મુક્ત કેવી રીતે થઈ શકાય? એની આ કક્ષાઓ છે. એ ત્રાસમાંથી તમે મધ્યમ કક્ષાના જીવનમાં આવો. અને મધ્યમ કક્ષાના જીવનમાં શું છે? તમારા ઘરમાં રોટલો છે, તમને એક માથું ઢાંકવાનું ઘર છે, તમારી પાસે થોડીક આબરૂ છે, તમારી પાસે પ્રતિષ્ઠા છે. 200-500 રૂપિયાની જરૂર હોય તો લોકો આપવા તમને તૈયાર છે. એટલે તમે એક મધ્યમ કક્ષામાં આવી ગયા. પણ મધ્યમ કક્ષા એ જીવન નથી. ઘણી વાર લોકો મને પૂછે છે જીવનનું લક્ષ્ય શું છે? અમે વર્ષો પહેલા લોકોને શીખવાડતા, જીવનનું લક્ષ્ય માત્ર મોક્ષ છે. માત્ર મોક્ષ, મોક્ષ સિવાય કશું જ નહીં. આત્મા, આત્માનો સાક્ષાત્કાર અને મોક્ષ. હું કહું છું ના, મને હવે મોક્ષમાં વિશ્વાસ નથી. મેં મોક્ષ માટે સંન્યાસ લીધો હતો અને મોક્ષ માટે મેં 12 વર્ષ કાશીમાં રહીને સંસ્કૃતના ગ્રંથોનું અધ્યયન કર્યું હતું. આખા વેદાંતના ગ્રંથો ભણ્યો નથી, ભણાવ્યા છે, મોક્ષના ગ્રંથો. અને આજે મને એમ લાગે છે કે આ એક કાલ્પનિક વાત છે, આમાં કોઈ તથ્ય નથી. પ્રજાને ભટકાવી મારવાની વાત છે, પ્રજાને ઊંધા રવાડે ચડાવી દેવાની વાત છે. મોક્ષ છે ત્રાસદાયી જીવનમાંથી સમાજને મુક્તિ આપવી, એનું નામ મોક્ષ છે. ત્રાસદાયી જિંદગી સમાજ જીવતો હોય એમાંથી એને મુક્તિ આપવી. તમારા પૂર્વજો, મને ખબર છે, એક 3 પૈસાનો સિપાઈ આવ્યો હોય અને 200 ઘર પાટીદારના હોય, પણ એ 3 પૈસાનો સિપાઈ પાટીદાર પાસે વેઠ કરાવે. એનો પેલું હળ ચાલતું હોય, ખેતરમાં વરાપ આવ્યો હોય, એ બે એક આંતરડું છોડી દેવું પડે, ચાલ ગાડું જોડ, અને મણની ચોપડાવે. પછી કોઈ માનપૂર્વક વાત પણ નથી, મણની ચોપડાવે. એક ગામમાં હું ગયેલો હમણાં ઉત્તર ગુજરાતમાં, બનાસકાંઠામાં. ત્યાંના પટેલોએ મને વાત કરી. મને કે બાપજી, અમારે ત્યાં તો પાલનપુર સ્ટેટ, અને પાલનપુર સ્ટેટમાં તો એવો રિવાજ હતો કે અમે જે જુવારના પૂરા વાવીએ એમાં જે સારામાં સારા પૂરા થાય એ અમારે સરકાર માટે રાખી મૂકવા પડે. સારા પૂરા અમારા બળદ ના થાય. અમારા બળદને તો જેવું તેવું ખવડાવવાનું, અને અકબંધ એ સારા પૂરા હોય ને એ બધા મૂકી રાખવાના. જયારે પણ કોઈ સિપાહી આવે, કોઈ પોલીસ આવે, કોઈ ફોજદાર આવે, કોઈ ફલાણો આવે, એને સારામાં સારા પૂરા આપવાના, ચંદી આપવાની, ઘોડાને ખાવાની ચંદી આપવાની, સારામાં સારું ગાદલું આપવાનું, રજઈ આપવાની, તળાઈ આપવાની, અને લાડવા કરીને ખવડાવવાનું. આ ત્રાસદાયી જીવન. એ ત્રાસદાયી જીવનમાંથી છોડાવવા માટે જેણે પુરુષાર્થ કર્યો અને તમને આજની કક્ષા સુધી જેમણે પહોંચાડ્યા, એમણે તમારા મોક્ષ માટેની સાધના કરી. હું ઋષિકેશમાં જઈને બેસી જાઉં, એકાદ કોઈ અંદર ગુફામાં બેસી જાઉં, અને કદાચ મારો મોક્ષ થઈ જાય, પણ પ્રજાનું શું? પ્રજા કેમ દુઃખી થઈ? કારણ કે પ્રજાનું લક્ષ્ય જ આપણા જીવન પાસે ના રહે. આપણે વ્યક્તિગત લક્ષ્ય આપ્યું, જાઓ હિમાલયમાં જાઓ, આત્માનું કલ્યાણ કરો. હું ઘણી વાર કહું છું, અરે એ તો બહુ સામાન્ય વાત છે. મારી વાત ઉપર વિશ્વાસ ના હોય તો 1 વર્ષ હિમાલયમાં રહી આવજો, ઋષિકેશમાં રહી આવજો. તમારા એક કડીમાં છગન બાપા થયા,
અને 60-65 વર્ષની ઉંમરે હિમાલય ગયેલા સંન્યાસ લેવા માટે. ત્યાં એક ગુરુ મળેલા. એમણે કહ્યું, છગન ઘેર જા, ભીખ માગીને નથી ખાવું. અને માણસને ઘેર પાછો મોકલ્યો, જા સમાજનું કામ કર. તારો મહેનતુ સમાજ, પરસેવો પાડનારો સમાજ, કાળી મજૂરી કરનારો સમાજ લોકોની ઠોકરો ખાઈ રહ્યો છે, લોકોની એડી નીચે છૂંદાઈ રહ્યો છે, એનું અપમાન થઈ રહ્યું છે, એનો તિરસ્કાર થઈ રહ્યો છે. જા ઘેર જા, પાછો જા. અને એ માણસે આવીને જોયું કે જો મારે આ સમાજને ઉત્તમ જીવન આપવું હોય, સ્વમાનપૂર્વકનું જીવન આપવું હોય, તો એક જ રસ્તો છે, એના મસ્તિષ્કનો વિકાસ કરવામાં આવે. એની કૃતિનો તો વિકાસ છે, તો કાળી મજૂરી કરે છે. પાટીદાર મહેનતુ જ હોય. અમારા આશ્રમમાં જે વૃદ્ધો રાખીએ એમાં જે પટેલ વૃદ્ધો હોય એ બિચારા કામ કર્યા કરે, પૈસાદાર હોય તોય કરે. બીજા છટકે પાછા, આગા પાછા. અમે બધા આગા પાછા થઈ જઈએ. પાણી પીવું હોય તો કહીએ કે એક ગ્લાસ પાણી લાવજો. મહેનત તો તમારી પાસે હતી, ત્યારે ખૂટતું તો શું? મહેનત હતી, પણ બુદ્ધિનો વિકાસ નતો. એટલે વાણીઓ વહીવટ કરતો હતો. પટેલનું 12મું કરે, પટેલનું ફલાણું કરે, પટેલનું ફલાણું કરે. કોઈ દિવસ દેવામાંથી બહાર નીકળે. એક કહેવત છે, 75-95 2 મિલ્યા છૂટના લાવો પટેલ હો પૂરા. અને બીજા એમને ખબર જ. મને બહુ વર્ષો પહેલાની એક ઘટના યાદ છે. એક ગામમાંથી બીજા ગામ ભાડે જવાનું. એક ભાઈને એક પટેલને આવીને પૂછ્યું, પટેલ શું લેશો? તો કે તમે જ કોને? પેલા એ કહ્યું, જો પટેલ 3.5 રૂપિયા આપીશ. એટલે પેલા એ કહ્યું, 3.5 કઈ નહીં, હું તો ચોખ્ખા 3.25 લઈશ. 3.25 થી પૈસો ઓછો નહીં. આ કક્ષા. હવે એ કક્ષાને જો ઉપર લાવવામાં ના આવે, એને સામાજિક ઉત્ક્રાંતિ કહેવાય. અને એ સામાજિક લક્ષ્ય છે ઉત્તમ જીવન. આજે તમારા ડોક્ટરો, તમારા દીકરાઓ ડોક્ટરો થયા, એન્જિનિયર થયા, આ હોલ બાંધનારા થયા, આની ડિઝાઇન કરનારા થયા. કોઈએ ભાખડા બાંધ બાંધ્યો હશે, કોઈએ ઉકાઈ બાંધ બાંધ્યો હશે, કોઈએ ધરોઈનો બાંધ બાંધ્યો હશે, કોઈ આજે નર્મદા બાંધમાં પોતાની બુદ્ધિ લગાવતો હશે. પણ એ બધાનું મૂળ ક્યાં છે? મૂળ એ છે લક્ષ્ય તરફ. પેલા છગન બાપાઓ આ તરફ વળ્યા. એક છગન બાપા નહીં, કેટલા છગન બાપાઓ, એ બધા આ તરફ વળ્યા. અને એમણે કહ્યું, લાવો 5 રૂપિયા, 10 રૂપિયા, 25 રૂપિયા ફાળો આપો. આજે તો ફાળો કરવો એ રમત વાત છે. પણ એક જમાનો હતો જયારે ગામમાંથી ઘર દીઠ 25 રૂપિયા ઉઘરાવા હોય તો લોકો બારણા બંધ કરી દે. અને તમારી કન્યાઓ માટે, તમારા દીકરાઓ માટે 25 રૂપિયા ઉઘરાવા હોય તોય બારણા બંધ કરી દે. ના 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 ના, અમારે નથી ભણાવવા, અમારે નથી ભણાવવા. કેટલું મોટું કામ થયું છે. કામ દેખાતું નથી, આજે દેખાય છે. આજનું કામ આજે નથી દેખાતું. આજનું કામ તો 10 વર્ષ પછી, 20 વર્ષ પછી, 25 વર્ષ પછી દેખાતું હોય છે. એટલે તમે મધ્યમ કક્ષામાંથી ઉત્તમ કક્ષાએ પહોંચ્યા. અને ઉત્તમ કક્ષાએ પહોંચાડનાર તત્વ કયું હતું? એનું એ તત્વનું નામ હતું બુદ્ધિ. બુદ્ધિએ વિકાસ કર્યો. વિકાસ કરતા કરતા તમે જુઓ છો કે આજે ડોક્ટરો અને એન્જિનિયરો અહીંયા ભેગા થયા છે. આ ના થયું હોત તો તમારી આજે એની એ દશા હોત. મારું એવું માનવું છે, પ્રજાનો ઉત્કર્ષ કરવો હોય તો એની બુદ્ધિ ઉપર પથ્થરો ન મૂકો, એની બુદ્ધિને વિકસિત થવા દો. એવું નથી કે તમારામાં ક્ષમતા નથી. આજે નર્મદા બાંધનો સૌથી મોટામાં મોટો એન્જિનિયર પટેલ છે, મારા ઓળખીતા છે. મોટામાં મોટો આખા નર્મદાનો 1 ખરબથી મોટો પ્રોજેક્ટ લઈને જે માણસ બેઠેલો છે એ પટેલ છે. અને મને વાત કરે કે અમારી ત્રીજી પેઢીના પૂર્વજ છે ને એ આ દશામાં હતા. ત્યારે આપણા સામે 2-3 મહત્વના પ્રશ્નો છે. પહેલો પ્રશ્ન એ છે, આ પ્રગતિને આગળ ચલાવવી છે, આ પ્રગતિને અટકાવી દેવી છે, આ પ્રગતિમાં બાકી રહેલા લોકોને ભાગીદાર બનાવવા છે. તમે એન્જિનિયર થયા, તમે ડોક્ટર થયા, ગંગા નાઈ નાખી, ધન્ય થઈ ગયા. પણ હવે જે બાકી રહેલા લોકો છે એમને આ પ્રગતિમાં ભેળવવા છે. અને ભેળવવા છે એટલે તો આ લોકો બધા ભેગા થયા છે. હું ઈચ્છું છું કે સમાજના ઉત્કર્ષ માટેનો જે યજ્ઞ ને એનાથી મોટો કોઈ યજ્ઞ નથી. અને એમાં જે આપેલી આહુતિ છે ને
એ પરલોકમાં ફળ આપનારી નથી, પણ આ લોકમાં આપનારી છે, પ્રત્યક્ષ આ લોકમાં આપનારી છે. મારે ત્યાં એક પત્રિકા 84 સમાજવાળાએ મોકલેલી અને મેં એમાં વાંચ્યું, વિધવાઓને તકલીફ છે, દુઃખ છે, આ ફલાણું છે, ફલાણું છે, ફલાણું છે, વિદ્યાર્થીઓ માટે સ્કોલરશીપની જરૂર છે. હું તો એક સામાન્ય સાધુ છું, મારી પાસે કોઈ મઠ નથી, કોઈ જાગીર નથી, અને મારો આખો આશ્રમ મધ્યમ વર્ગથી ચાલે છે. પૈસાદાર માણસોનો પૈસો નથી એમાં, પણ મધ્યમ વર્ગ, જેને પેલું સર્ટિફિકેટની જરૂર ના હોય ને, 200, 500, 1000 આપનારા હોય ને, એવા લોકોથી ચાલે છે. પણ એક પૈસો હું કદી મારી જાત માટે કે કોઈ પ્રદર્શન માટે એમાંથી વાપરતો નથી. અને હું તમને આજે કહેવા આવ્યો છું, તમારા સમાજમાં 25 થી 40 છોકરાઓને મારો આશ્રમ દત્તક લેવા માંગે છે. જો એનામાં પ્રથમ શ્રેણીએ પાસ થયો હોય અને જો એ સારો એન્જિનિયર થઈ શકતો હોય, સારો ડોક્ટર થઈ શકતો હોય, તો આ સમસ્ત ઉત્તર ગુજરાતના જે કડવા પટેલો છે ને, એ સમસ્ત ઉત્તર ગુજરાતના કડવા પટેલોના 40 છોકરાને મારો આશ્રમ દત્તક લેવા તૈયાર છે. જો એના પાસે પૈસા ના હોય અને ભણી ના શકતો હોય તો એને ભણાવવાની જવાબદારી અમે લેવા તૈયાર છીએ. તમારા ને તમારા પૈસા છે. હું કઈ આકાશમાંથી નથી લાવતો, હું કોઈ ચમત્કાર નથી કરતો. મારી પાસે કોઈ 2 રૂપિયા મૂકી જાય, કોઈ 5 રૂપિયા મૂકી જાય, કોઈ 10 રૂપિયા મૂકી જાય, મારો અંગત કોઈ ખર્ચો નથી. એ પૈસાને હું તળાવમાં ભરાયેલા જળની માફક રાખું છું અને દર વર્ષે એને આમ વાપરું છું, કારણ કે આ સમાજનો પૈસો છે. આપણે એ ગતિને ચાલુ રાખવાની છે, અને ચાલુ રાખવા માટેની સૌથી મોટામાં મોટી જવાબદારી આ એન્જિનિયરોની છે, આ ડોક્ટરોની છે. તમે પૂર્ણ વિરામે પહોંચ્યા એટલે પૂર્ણ વિરામ સમજી નહીં લેવાનું. તમારે આગળના પાછળના અલ્પ વિરામોને આગળ લેવાના છે. તમારા પાછળના જે અલ્પ વિરામો છે એમને આગળ લેવાના છે. આગળ આવનારો સમય બહુ કપરો આવી રહ્યો છે, બહુ ભયંકર સમય આવી રહ્યો છે. એવું લાગે છે 40 વર્ષમાં જેટલી ભૂલો નથી થઈ એટલી છેલ્લા 9 મહિનામાં ભૂલો થઈ છે. અને એ ભૂલો એટલી હદે થઈ છે કે કદાચ આ દેશ ભડકે બળે, આ દેશમાં ચારે તરફ આગ જ આગ લાગે. પરિવર્તનને જોઈને અમે રાજી થયા હતા. મારા આશ્રમમાં 8 દિવસ સુધી આ પરિવર્તનના કારણે 45 કિલો પેંડા વેચાયા હતા. રોજ 5 કિલો, રોજ 5 કિલો. લોકો આવે ને કે મહારાજ આજ મારા તરફથી, સરકાર બદલાણી, સરકાર બદલાણી, સરકાર બદલાણી. 8 દિવસ સુધી રોજ. આજે મને દુઃખ થઈ રહ્યું છે કે આ પરિવર્તન બરબાદીનું પરિવર્તન આવ્યું છે. આ પરિવર્તનથી હું રાજી નથી. આજે પસ્તાવાના દિવસ છે, આજે રડવાના દિવસ છે કે તમારા એન્જિનિયર થનારા, તમારા નારલીકરો, તમારા ખુરાનાઓ પોતાના શરીરને ગેસ-તેલ છાંટી છાંટીને ભડકે બળી રહ્યા છે. પોતાની જાતનું આત્મવિલોપન કરવું એ કોઈ રમત વાત છે? એ ભડકે એમને એમ નથી બળી રહ્યા, કારણ કે જોયે છે બધી પાર્ટીઓ આજે સ્વાર્થમાં પડી છે. કોઈ મગનું નામ મરી પાડવા તૈયાર નથી. દ્રૌપદીના ચીર જયારે લૂંટાતા હતા ને, ત્યારે જેમ બધા ભીષ્મની બધા ટકર ટકર જોયા કરતા હતા એમ બધા ટકર ટકર જોયા કરે છે. કોઈ બોલવા તૈયાર નથી કે આ પાપને બંધ કરો. ત્યારે આજે આ અભિમન્યુના કોઠામાં એકલા વિદ્યાર્થીઓ છે. એમ અભિમન્યુના પેલા ચક્રાવાના કોઠામાં એકલો અભિમન્યુ હતો. એમ આખા દેશમાં હિંસા થાય એને હું પસંદ નથી કરતો, આત્મવિલોપન કોઈ કરે એને હું પસંદ નથી કરતો. પણ એ કેમ થાય છે તમે સાંભળો છો ક્યારે? એના વિના તમે સાંભળો છો ક્યારે? આ સિવાય બીજો સંભળાવવાનો બીજો કોઈ રસ્તો, આટલું કર્યા પછી પણ કોઈ સાંભળવા તૈયાર નથી. તમે ચૂપચાપ ના બેસી રહેશો. આ ઐતિહાસિક ક્ષણ છે, એવી ગંભીર ઐતિહાસિક ક્ષણ છે કે આ ક્ષણે જો તમે મૌન રહ્યા તો દ્રૌપદીના ટાઈમે જે મૌન રહેવાના કારણે મહાભારત થયું હતું એવું મહાભારત આ દેશમાં થઈને ઉભું રહેશે. મુશ્કેલી એ છે આજે સત્ય બોલનાર નથી, સત્ય સાંભળનાર નથી, સત્ય વિચારું થઈ ગયું છે. ત્યારે આમાં રાજકારણનો પ્રશ્ન નથી, અને રાજકારણને કેમ છોડી શકાય? જેમાં તમારું ભવિષ્ય છે,
શું ફરી ગુલામ થવું છે? શું ફરી વેઠ કરવી છે? શું ફરી પાછી એની દશાએ જવું છે? રાજકારણ તો તમારું ભવિષ્ય છે. તમારા નીચે પાણી આવતું હોય, જ્વાળામુખીની જ્વાળાઓ આવતી હોય ને તમે ચૂપ કેમ બેસી શકો? આપણે સૌએ શાંતિથી વિચાર કરવો છે. જે બૌદ્ધિક પ્રગતિ તમે 40 વર્ષમાં કરી, એ 40 વર્ષની પ્રગતિ ઉપર મીંડું મૂકવું છે. કેટલા એન્જિનિયરો, આજે કેટલા ડોક્ટરો કદાચ બેકાર હોય, નોકરી વિનાના હોય. બહુ મોટો પ્રશ્ન ઉભો થયો. હમણાં મારે ત્યાં એક ફોન આવ્યો, મને કે પ્રૌઢ શિક્ષણોની એક સભા કરવી છે, પ્રૌઢ શિક્ષણની, અને તમારા આશ્રમમાં રાખીએ. મેં કહ્યું ના, મારે નથી કરવી. 60, 65, 70 વર્ષે જે માણસ પહોંચ્યો છે, હવે એને કખ ગગ ભણાવવાનું રહેવા દો ને. અને નવાઈ તો એ છે, 2 વર્ષ ઉપર અમારે ત્યાં દંતાલીમાં કાગળ આવ્યો કે પ્રૌઢ શિક્ષણના તમારા પૈસા લઈ જજો. સરપંચ આવીને કે અમે તો એક દિવસ પ્રૌઢ શિક્ષણનું કંઈ કામ કર્યું જ નથી. કે સરકાર આપે છે પૈસા. સરકારને એમ કેવું છે કે પ્રૌઢ શિક્ષણના પાછળ આટલા પૈસા અમે, શું કામ પૈસા બરબાદ કરો છો? જે ભણવા માંગે છે એને ભણાવો ને, અને જેનામાં ભણવાની તાકાત છે એને ભણાવો ને. 85% હોવા છતાં પણ દિલ્હીમાં એન્જિનિયરિંગ કોલેજમાં વિદ્યાર્થીને પ્રવેશ નથી મળ્યો. 85%. તમે એ વિદ્યાર્થીને જઈને પૂછ્યું, આ આઝાદી તને કેવી લાગે છે? આ આઝાદી તને કેવી ગળી લાગે છે? હું આજે પણ અનામતનો સમર્થક છું. હરિજનો માટે, આદિવાસીઓ માટે હું એનો સમર્થક છું. કારણ કે પ્રજાના માટે થોડો ચાન્સ આપવો જોઈએ, પણ એને તર્ક સંગત કરવી જોઈએ, યુક્તિ સંગત કરવી જોઈએ. યુક્તિ સંગત ના હોય એવું નહીં, એને યુક્તિ સંગત કરવી જોઈએ. પણ એમાંય કોઈ એટલો તો ના હોય. તમે એક જગ્યાએ ન્યાય આપવા માટે બીજી જગ્યાએ ઘોર અન્યાય ઉભો કરો છો. મધ્યપ્રદેશમાં 1800 બેઠકો છે. 1800 એન્જિનિયરિંગ કોલેજોમાં, એન્જિનિયરિંગ અને મેડિકલ કોલેજોમાં 1800. એમાં 800 અનામતની છે. ધોરણ એવું રાખ્યું કે હરિજનના 35% અને આદિવાસીના 25% હોય તેમને પ્રવેશ આપવો. 84-85 જોયું, પ્રવેશ કોઈ છોકરા જ ના મળ્યા. ફરી એમાં સુધારો કર્યો, અને એ સુધારો એવો કર્યો કે હરિજનના 25% અને આદિવાસીના 15% હોય તો એમને પ્રવેશ આપવો. છતાંય છોકરાઓ જોઈએ એવા ના મળ્યા. ફરી પાછો સુધારો કર્યો, હરિજનના 15% અને આદિવાસીના 7% હોય તો એને પ્રવેશ આપવો. એક વિદ્યાર્થી 7%માં પ્રવેશ મેળવે છે, બીજો વિદ્યાર્થી 67% પ્રવેશ નથી મેળવતો. એ વર્ષમાં 67% વાળાને પ્રવેશ ના મળ્યો અને 7% વાળાને પ્રવેશ મળ્યો. આમાં કોઈ યુક્તિ સંગતતા છે? આમાં કોઈ તર્ક સંગતતા છે? આમાં કોઈ ન્યાય છે? તમે તમારા આ દેશમાં પ્રતિભાની કતલખાનું ખોલવા માંગો છો? તમારા દેશની પ્રતિભાને કસાઈઓના હાથે કાપવા માંગો છો? આમાંનું પરિણામ શું આવશે? મને આદિવાસી પ્રજા ઉપર, હરિજન પ્રજા ઉપર મને પ્રેમ છે, અને હું ઈચ્છું છું કે આગળ આવે. પણ છોડને પાણી આપવાનું હોય, છોડને ખાતર આપવાનું હોય, છોડને ખેંચવાનો ના હોય. તમે એવી ઈચ્છા રાખો કે એને ખેંચીને ઊંચો કરી દઈએ, એ બીજા દિવસે સુકાઈ જવાનો, બીજા દિવસે કરમાઈ જવાનો. અને છતાંય રાજકારણે એવું ગંધાતું સ્વરૂપ ધારણ કર્યું છે. એમાં એકે પાર્ટી બકાત નથી. કે ધર્મનો વ્યવહારિક આધાર શું, શાસ્ત્રીય આધાર નહીં, એ પંડિતોનું કામ. એનો વ્યવહારિક આધાર શું, એવી કઈ સરળ વ્યાખ્યા કરીએ જેથી લોકો ધર્મનું પાલન કરી શકે. મહર્ષિ ચાણક્ય એક જ શ્લોકમાં એ આધાર બતાવી દીધો. માતૃવત પરદારેષુ પરદ્રવ્યેષુ લોષ્ઠવત આત્મવત સર્વભૂતેષુ યઃ પશ્યતિ સ પશ્યતિ. આ શ્લોકને યાદ રાખજો. એને કહ્યું, ભાઈ મોરલ ક્યાં તૂટતું હોય છે? માતૃવત પરદારેષુ, પારકી સ્ત્રી હોય એમાં જે માતા જેવો ભાવ રાખે. પરદ્રવ્યેષુ લોષ્ઠવત, પારકો પૈસો પડ્યો હોય એને ધૂળ બરાબર સમજે.
કોઈ લાખ રૂપિયા આપવા આવે, કોઈ કરોડ રૂપિયા આવે, લાત મારી દે. તમારી ઈચ્છા હોય તો કોઈ વાર મુંબઈ જજો. અને મુંબઈમાં એક માળીનો દીકરો રહે છે, એનું નામ છે ખેરનાર. સાંભળ્યું છે નામ? એનું નામ છે ખેરનાર. મારે આશ્રમમાં આવ્યો. દેખાવમાં કઈ નહીં, દેખાવમાં જુઓ તો સામાન્ય મામૂલી માણસ લાગે. જે બે બિલ્ડિંગો તોડવાના એટલે તોડવાના. 2 કરોડની થપ્પીઓ લઈને આવે લોકો. આ બિલ્ડિંગને હાથ ના અડાડ, લે 2 કરોડ. પણ આ સામાન્ય માણસે 2 કરોડને લાત મારી. બાકી હે મોત માર હા, મોત સામે મોત જજુમતું. એને કહ્યું ના, હું નહીં આ કરું. એવો જ એક સુરતમાં રાવ કરીને કમિશનર કેવું કોઈ આવ્યું. હા, રાવ. તમે આજે સુરત જઈને જોવા, એની આખી સુરત બદલી નાખી. એક મચ્છર જોવા ના મળે. એવો જ એક બીજો કમિશનર અત્યારે છે, જગદીશન છે. અરે તમારા પાસે કેટલા રત્નો છે, પણ દુઃખ એ છે કે એના ઉપર જે બેઠેલા છે ને, એ બધા બદલીઓ ઉપર. ગોંડલના મહારાજા ભગવતસિંહજી અને ભગવતસિંહજીના એક પોલીસનું મૃત્યુ બારવટિયાની ઝપાઝપીમાં થઈ ગયું. પોલીસ બારવટિયાના સાથે લડતા ઝપાઝપીમાં એનું મૃત્યુ થઈ ગયું. એ પોલીસની પત્ની ભગવતસિંહજી પાસે ગઈ, આવડું નાનું છોકરું લઈ, અને જઈને કહ્યું કે મારો પતિ છે ને, એ બહાદુરીથી લડતા આ બારવટિયામાં મરી ગયો. હવે હું વિધવા થઈ છું જુવાન ઉંમરમાં, મારે આ નાનું છોકરું છે, મને કઈ આજીવિકા બાંધી આપો. ભગવતસિંહજી જરા સુધારક વિચારના. એમણે કહ્યું કે તું હજુ 25 વર્ષે તને થયા નથી, તો તું બીજા વિવાહ કરી લે, પુનર્લગ્ન કરી લે, તો તારે જીવિકા માંગવાનો કોઈ પ્રશ્ન ના રહે. અને પેલી રજપૂતાણી જે છંછેડાઈને, હું તમને એક બીજી વાત પણ કહું છું, તમને વ્યંગ્ય બોલતા જો શીખવું હોય તો કાઠિયાવાડમાંથી શીખવાનું, ગુજરાતીઓને ના આવડે. એ એટલો વ્યંગ કર્યો. એને કહ્યું મને ખબર નથી કે મારા ધણીનો ધણી બાયલો છે. મારો ધણી તો બહાદુર હતો, એ તો ખપી ગયો લડતા, પણ મારા ધણીનો ધણી બાયલો હશે એવી મને ખબર નથી, નહીં તો હું અહીં પગ ના મૂકી દે. પેલા છોકરાને કહે હેડ આપણે ગમે ત્યાં જઈશું. ભગવતસિંહ એટલો જ મહાન, એને ગુસ્સો ના આવ્યો. તરત જ એને પેલા કારભારીને હુકમ કર્યો કે એની જીવિકા બાંધી આપો. આ તો મરચા જેવી છે, એમાંથી જ અંગત પેદા થાય, એમાંથી જ પેલા મરણિયા પેદા થાય. નહીં તો ઝપાઝપી અહીં થતી હોય, ભાઈ ભાગતા હોય પેલી તરફ, પછી એ પેન્શને લેતા હોય, પગારે લેતા હોય, બીજું લેતા હોય, બધું લેતા હોય, એનો કોઈ ઇતિહાસ ના હોય. संत मिलन को जाइए संत मिलन को जाइए तजमान मोह अभिमान जो जो पाव जो जो पाव आगे धरे कोटि यज्ञ समान।
आनंद संत फकीर करे, आनंद संत फकीर करे। जो आनंद संत फकीर करे, वो आनंद नाही अमीरी में, आनंद संत फकीर करे। सुख दुख में समता साध रहे, सुख दुख में समता साध रहे, सुख दुख में समता साध रहे, सुख दुख में समता साध रहे। कुछ खौफ नहीं जागीरी में, जो आनंद संत फकीर करे। आनंद नाही है अमीरी में, जो आनंद संत फकीर करे। रंग में सेवक रूप रहे, अमृत जल काजू कूप रहे। हर रंग में सेवक रूप रहे, अमृत जल काजू कूप रहे। सत्कर्म करे और चुप रहे, सत्कर्म करे और चुप रहे। भले छाँव मिले या धूप रहे, भले छाँव मिले या धूप रहे। निष्प्रोही बने जग में विचरे, निष्प्रोही बने जग में विचरे। रहे वे धीर गंभीरी में, जो आनंद संत फकीर करे। वो आनंद नाही अमीरी में, आनंद संत फकीर करे। जग तारण कारण देह धरे, सत सेवा करे जग पाप हरे। जग तारण कारण देह धरे, सत सेवा करे जग पाप हरे। जिज्ञासु के घट में ज्ञान भरे, जिज्ञासु के घट में ज्ञान भरे। सतवाणी सदा मुख से उचरे, सतवाणी सदा मुख से उचरे। क्षण रिपु को बस कर रंग में रमे, क्षण रिपु को बस कर रंग में रमे। रहे वे
सदा शूरवीरी में जो आनंद संत फकीर करे वो आनंद नाही अमीरी में आनंद संत फकीर करे। सदबोध जगत में आई कहे सतमार्ग को दिखलाई कहे। सदबोध जगत में आई कहे सतमार्ग को दिखलाई कहे। गुरु ज्ञान से पद ये गाई कहे गुरु ज्ञान से पद ये गाई कहे। सत्कार शब्द समझाई कहे सत्कार शब्द समझाई कहे। मर जीवा बने सो मौज करे मर जीवा बने सो मौज करे। रहे वे अलमस्त फकीरी में जो आनंद संत फकीर करे जो आनंद नाही अमीरी में सुख दुख में समता साध रहे। सुख दुख में समता साध रहे सुख दुख में समता साध रहे। सुख दुख में समता साध रहे। कुछ खौफ नहीं जागीरी में जो आनंद संत फकीर करे वो आनंद नाही अमीरी में जो आनंद संत फकीर